महंत स्वामी श्री कोठारी स्वामी श्री सर्व पूजनीय आदरणीय संतोना चरणों में प्रणाम। यजमान श्री मगनभाई एमनो परिवार अने सर्व सत्संगी बंधुओं, आप सब जाणो छो ए प्रमाणे पुराणों में सागर मंथन की कथा है। देवताओं ने असुरों साथे मळीने क्षीर सागरनु मंथन कर्युं। 14 रत्नों निकळ्या। प्रथम हलाहल विष निकळ्युं अने अंत में अमृत निकळ्युं। अमृत निकळतानी साथे ज असुरो अमृतनो कुंभ लईने भाग्या छे। देवताओं मोह वकासीने रही गया छे। ए व्यक्ति भगवान विष्णुए मोहिनी स्वरूप धारण कर्युं। भगवान स्वयं ज्यारे मनमोहन मोहिनी बने त्यारे शुं कहेवानुं होय, पण तमाम असुरो लुब्ध बनी गया, थभी गया। एमना नेत्रो एमनी सामे टकटका लगावी स्थिर थई गया। बधा धीमेथी एमने घेरी वेळ्या छे मोहिनीजीने अने प्रश्न कर्यो। घणा प्रश्नो कर्या छे, पण एमां पहेलो प्रश्न आ पूछ्यो के तमे परણેલા છો કે કુંવારા છો? प्रश्न पूछाय पण एनी कंईक मर्यादा होय, औचित्य होय। सीधे सीधું આવું પૂછી નાખવાનું। पण कामातुराणाम न लज्जा। एक जणो बस स्टेन्ड में उभो तो, सिटी बस स्टेन्ड में, तो घणा लोको होय, एमां एनी बाजुमां एक महिला आवीने उभा रह्या। એટલે एनी सामे आम टगर टगर जोईने के मैं तमने क्यांक जोया होय एवुं लागे छे अने तमने ओळखतो होऊं एवुं लागे छे। એટલે પેલી કે હા, તમે મને જરૂર ઓળખતા હશો અને મને મળ્યા પણ હશો, કારણ કે સામે જે ગાંડાની હોસ્પિટલ છે ને એમાં હું નર્સ છું, એટલે ત્યાં મળ્યા હશો તમે। પાગલ પણ આવે। પરણેલા છો કે કુંવારા, એક પછી એક પ્રશ્નો પૂછતા જાય છે। મોહિની કહે છે હું તો સદૈવ કુંવારી છું। તો બહુ સરસ। એક પછી એક પ્રશ્નો પૂછતા જાય છે ને એમાં એમાં એવા લુબ્ધ બની ગયા, એટલા મહાંત બન્યા કે એ હાથમાં રહેલો અમૃત કુંભ ક્યારે મોહિનીના હાથમાં અપાઈ ગયો એનું ભાન ન રહ્યું। આનો અર્થ શું છે કે માણસ જ્યારે વિષયોમાં, કામાસક્તિમાં, દોષોમાં લુબ્ધ થાય છે ત્યારે જીવનનું જે અમૃત છે એ હાથમાંથી જૂટવાઈ જાય છે એનો ખબર રહેતી નથી। એ સંપત્તિ, એ સુખ શાંતિ, સુખ ચેન ક્યારે ઉડી જાય છે એ વિષયાંત દોષથી લબ્ધ એ પુરુષને ખબર રહેતી નથી। નહીતર અસુરો કેટલા ખૂંખાર છે, પણ સાવ રાત બની ગયા। લ્યો, શેનાથી? દોષથી। કાકોન ભત્રીજો મહેમાન ગતિએ ગયેલા, ત્યાં ફળિયામાં ઢોલિયા ઉપર બેઠા હશે। તે જે ગરદણી હતા એમને એક દીકરી હતી, યુવાન હતી। વાતમાંથી વાત, વ્યવહારિક વાત નીકળે એટલે સેજે ગરદણી એમ બોલ્યા કે હવે કોઈ ગરીબ સ્વભાવનો મૂર્તિઓ દેખાય તો અમારી દીકરીના હાથ પીળા કરી નાખવા છે। ત્યાં તો ભત્રીજો જુવાન હતો, ઢોલિયા ઉપરથી ઉતરીને હેઠો બેસી ગયો, મોઢું ગરીબડું કરી દીધું, રોવા જેવો થઈ ગયો। ત્યારે ગરદણી બોલ્યા કે એમ અમારે તાજા ગરીબને નથી દેવી। એક જણા બાપુજી ગુજરી ગયા છે, એટલે પૂછ્યું એના મિત્ર, તમારા બાપુજી ગુજરી ગયા તો તમને કઈ ભર ભલામણ કઈ કહેતા ગયા, કઈ કરતા ગયા, કઈ ભલામણ કરી? તો કે હોઠ ફફડાવ્યા, પણ મારી બા પાસે બેઠા હતા એટલે કઈ બોલી ન હોય। ક્યાં ગમે તેવો હોય, દશરથજી મહારાજ પણ, તુલસીદાસજી કહે છે, લાચાર થઈ જાય છે। દેવતાઓ અસુરો રાગ થઈ ગયા। મોહિનીએ પૂછ્યું કે અહીંયા શું આવ્યા છો?
કયો આ રીતે ક્ષીરસાગરનું મંથન કર્યું, અમૃત નીકળ્યું, તમે એમ કરો આ તમારા હાથે અમને પીવડાવો. મોહિની કે તમે એકલાએ મંથન કર્યું હતું? તો કે ના, એમ તો દેવતાઓ સાથે હતા. તો એનો જ ઝઘડો લાગે છે? તો કે હા એવું જ છે. તો ચાલો બધા બેસી જાઓ, લાઈનસર બેસી જાઓ, ઝઘડો પતાવી દો અને પછી તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપીશ. અસુરો ગોઠવાઈ ગયા, એક બાજુ દેવતાઓ ગોઠવાઈ ગયા. પણ ભગવાન તો પેલા દેવતાઓને જ પીવડાવવાનું હતું, એટલે એ તરફ પગલા ભર્યા. એટલે કોઈએ કહ્યું, અરે એ બાજુ ક્યાં? તો કે ઉભા રહ્યો, આ છે ને અમૃત, એમાં ઉપર આછું આછું છે, એ પેલા આ બધાને પીવડાવી દો, પછી નીચે રગડો વધે ને એ તમને પીવડાવીશ. હવે આ તે કઈ છાશ છે દુકાળ વર્ષથી, તેમાં વળી નીચે ઠરી જાય, પછી હુઈ ગઈ હોય તો દંડો નાખીને હલાવવી પડે. અમૃત છે, પરંતુ દોષથી આવરિત માણસ જોઈ શકતો નથી. હા 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 એમ કરો. અને ભગવાન હવે જે મારે કેવું છે, એક પછી એક પેલા બધા દેવતાઓ આવી રીતે અંજલિ વાળે છે, અને ભગવાન અમૃત કુંભમાંથી અમૃત રેડે છે ને પીતા જાય છે. એમાં રાહુ એને જોયું કે માનો ને માનો આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ કપટી વિષ્ણુ છે, આ બધું આને પીવડાવી દેશે, આ બધા એમને ઉભા રહેવાના છે ધોયેલ મૂળા જેવા. એટલે એને આઈડિયા મારી, સીધો ઉભો થઈને વિચાર કર્યો કે આપણો શ્યામ રંગ છે એટલે જલ્દી પરખાઈ જાય, પણ સૂર્યચંદ્રની વચ્ચે બેસી જઈએ તો એના તેજમાં કોઈને ખબર નહીં પડે અને અમૃત પીવાઈ જાય છે, નહીતર રહી જવાના છીએ. એટલે રાહુ એમની વચ્ચે ઘૂસ્યો. સૂર્યચંદ્ર તો ઓળખી જ ગયા કે આ કજાયત આવી ગઈ છે, પણ મનમાં એમ કે ભગવાન અંતર્યામી છે, એને શું કહેવાની જરૂર છે, ડાપણ નહીં કરવું જ જોઈએ. અત્યાર સુધી ભગવાને રસ્તાઓ કાઢ્યા જ છે. ભગવાન પીરસતા પીરસતા સૂર્ય પેલો બેઠો છે, પછી રાહુ બેઠો છે, પછી ચંદ્ર બેઠો છે. ભગવાને સૂર્યના અંજલિમાં જેવું અમૃત રેડ્યું, તો એ જ ક્ષણે ભગવાન પાછા રાહુની અંજલિમાં રેડવા માંડ્યા. ત્યારે રાહુ સૂર્ય ચંદ્ર જાણ્યો કે આ તો પીવડાવી દેશે બાપુ. પણ ઈશારો કર્યો કે મહારાજ આ આપણો નથી, પણ ત્યાં તો રેડાઈ ગયું અને ગડગડાટ કરતો રાહુ પી ગયો. પણ બીજી ક્ષણે સુદર્શન ચક્ર આવ્યું અને ભગવાને છોડ્યું અને રાહુનું મસ્તક કાપી નાખ્યું. પણ પરિણામ એ આવ્યું કે અમૃત પી ગયો હોવાથી રાહુના 2 ટુકડા થયા, એ બંને અમર થયા. રાહુ ને કેતુ 1ના 2 થયા, મર્યો નહીં, અમૃત પી ગયો. અને ચાડી કરી સૂર્ય ચંદ્રે, એટલે એને આજે પણ ગ્રહણના રૂપમાં નડે છે. એટલે કોઈની ચાડી ચુગલી ન કરવી. ઘણાને આઘી પાછી કરવાની બહુ ટેવ હોય. પણ રાહુ ને કેતુ અમર થયા અને એક અસુર આવી રીતે અમૃત પી ગયો. હવે જે કથા છે એ જાણવાની છે. એટલે એમણે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુને ઘેરી વળ્યા કે મહારાજ તમને ખબર નહોતી કે બેઠો છે, કે અમારે તમને કહેવું પડે, અને તમારે માથું કાપી જ નાખવાનું હતું તો પેલા અમૃત શું કામ પીવડાવ્યું? કાપી જ નાખવો તો અમૃત શું કામ પીવડાવ્યું? પછી કાંઈ 1ના 2 કર્યા? તો કે દેવતાઓ સાંભળો, પેલી બાબત તો એ છે કે મારે એને અમૃત પીવડાવવું પડે, કારણ કે પંક્તિ ભેદ એ મહાપાપ છે. એકવાર પંક્તિમાં બેસી ગયો પછી મારે એને તરવાય નહીં. ગમે તે હોય, એ અસુર હોય, રાક્ષસ હોય, શત્રુ હોય, મિત્ર હોય, એને પીરસવું પડે, એને આપવું પડે. એટલે આપ્યું. અને બીજી વાત મહત્વની એ છે કે આ 64 કરોડ દાનવો બેઠા છે, એમાંથી મરદ બચ્ચો એક પણ મને ઓળખી ન શક્યો. અને આ રાહુ ઓળખી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ આ સ્વયં વિષ્ણુ પુરુષોત્તમ છે. મારા સ્વરૂપ ને જે ઓળખી જાય એને અમૃત મળે 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 ને મળે. આ તો મારા સ્વરૂપની ઓળખાણ છે. પુરુષોત્તમને ઓળખે એટલે અમૃત મળે જ. શ્રીજી મહારાજ ભાલ પ્રદેશમાં જતા હતા ને એમાં એક ઝાડનું ઝુંડ ન મળે. સવારનો પોર, કાઠી દરબારો 10-15 સાથે. મહારાજ કે સૂર્યોદય જેવું થયું છે, ક્યાંથી દાંતણ મળે તો લઈ આવો. આ કથા જાણીતી છે. એટલે એક પાર્ષદને ક્યાંક મોકલ્યા તો જાણવા મળ્યું કે મુસ્લિમ મહિલાને ત્યાં બાવળનો છોડ છે. પાર્ષદ ત્યાં ગયા અને પેલી મહિલાને કહ્યું કે અમારે બાવળનું દાંતણ જોઈએ છે. જાઓ જાઓ રે, જેવા તેવા લોકો માટે નથી.
કયું સાંભળો, જેવો તેવો નથી, આ તો સ્વયં ખુદા છે, પરવરદિગાર છે, તમારે ગામને ગોંદરે ઉભો છે. શું કહ્યું? ખુદા છે. હા, તો તમને નહીં આપું, હું મારે જાતે લઈને આવીશ. ખુદા પરવરદિગારને હું જાતે દાંતણ આપીશ. એ ધીમેથી સરસ મજાનું દાંતણ કાપી, બાવરી બનેલી એ મુસ્લિમ મહિલા દોડતી પાર્ષદ સાથે આવી. 10-15 દરબારો સાથે મહારાજ ઉભેલા હતા. મહારાજને ઓળખીને મહારાજના ચરણમાં માથું મૂકીને દાંતણ અર્પણ કર્યું કે ખુદા મેરા અચ્છા કરના. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જાઓ 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 જાઓ, તમારું તો એવું કલ્યાણ જેવું મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ, એવું તમારું કલ્યાણ. સુરા કાચર કે મહારાજ બહેનું અન્યાય થાય છે. આ ઘરબાર છોડી દીધા, ક્યારેક રબડી ખવડાવો, ક્યારેક ભાજીનો પોંદડો ખવડાવો, ક્યારેક ભૂખ્યો મારો, ક્યારેક પગે હલાવો, તોડાવી નાખ્યા, ડેબા છોલી નાખ્યા, તમારી ભેળા રખડી રખડી, ત્યારે માંડ કલ્યાણ થશે. અને બાવળનું હાઠીકું દઈ દીધું, એમાં મુક્તાનંદ સ્વામી ને કલ્યાણ. મહારાજ કે દરબાર, આ બાવળના હાઠીકાની બક્ષિસ નથી, પણ આ તમે મારી જેવા ધોળા બગલા જેવા તમે લુગડા પહેરીને ઉભા છો, સાફા ભેટ બાંધીને ઉભા છો, પણ આ 10-15 માંથી તમારા કોઈના પગમાં માથું મૂક્યું, કહ્યા વગર મને ઓળખી ગઈ અને મારા પગમાં માથું મૂકીને દાંતણ મૂક્યું. આ તો મારી ઓળખાણની બક્ષિસ છે, બાવળના હાઠીકાની બક્ષિસ નથી. અને સાંભળો દરબાર, મુસ્લિમોમાં માન્યતા છે, કુરાનમાં માન્યતા છે, સંપ્રદાયની માન્યતા છે, ખુદા પરવરદિગાર ક્યારે ધરતી પર આવતો નથી, મનુષ્ય દેહે આવતો નથી, એના ફિરસ્તાને મોકલે છે. એ માન્યતાને, પરંપરાની માન્યતાને, ધર્મની માન્યતાને ઠોકર મારીને મહિલા અમારો ખુદાપણાનો સ્વીકાર કરે, એ કઈ ઓછી વાત છે? પૂર્વગ્રહ ન છૂટે ભાઈ. આજે તમે જુઓ વિશ્વમાં ઘણા ઉપગ્રહ છૂટે છે, પણ પૂર્વગ્રહ નથી છૂટતો. અહીંયા આપણે બેઠા હશું એટલે શું બધા પૂર્વગ્રહ રહિત થશું? ઘણા મને સાંભળતા છે કે આ હું ઈતડીની જેમ ચોંટી ગયો છું. પૂર્વગ્રહ છૂટે નહીં. એ બધું છૂટે ત્યારે ભગવાન ઓળખાય છે. એટલે દરબાર, આ તો ઓળખાણની બક્ષિસ છે. શ્વેતાશ્વર ઉપનિષદમાં અધ્યાય 3 મંત્ર 7 ઋષિ કહે છે, ઈશમ તમ જ્ઞાત્વા અમૃતા ભવતી. જે પુરુષોત્તમને જાણે છે એ અમૃત રૂપ થઈ જાય છે. નારદ ભક્તિ સૂત્રીમાં નારદજી કહે છે, અમૃતો ભવતી મમ સાધર્મ્ય માગત. ઓળખાણથી આ પ્રાપ્ત થાય છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. ઓળખાણથી પ્રાપ્ત થાય છે. ઓળખાણ કરવી પુરુષોત્તમ મળ્યા છે તેની. યાદવો નિતરામ દુર્ભાગ્ય. સામે શ્રી કૃષ્ણ હતા, પણ સંબંધી છે, સ્વજન છે, ચતુર છે, દક્ષ છે, કુટિલ છે, યોદ્ધા છે, રાજનીતિજ્ઞ છે, કાબેલ છે, કળિયા છે, બળિયા છે, ચળિયા છે, ચતુર છે, ભોગી છે, યોગી છે, બધું જાણ્યું, પણ એ પુરુષોત્તમ છે એવું ન જાણ્યું. માટે પુરાણ કહે છે કે એ સદૈવ દુર્ભાગી છે. એક જણો પાનના સ્ટોલ પાસે આવીને ઉભો રહ્યો, એક છોકરો ઉભો હતો, એને કહ્યું, ભાઈ ચંદુભાઈ નું ઘર ક્યાં? તો ચલ્લો મારી સાથે. 4થે માળે લઈ ગયો. ત્યાં જઈને તાળું બંધ હતું, એને બતાવીને કે આ ચંદુભાઈ નું ઘર. બોલ્યો કે એલા, મારે એનું ઘર ની ચંદુભાઈ નું કામ છે. તો કે તમે કીધું તું ચંદુભાઈ નું ઘર ક્યાં? તાળું બંધ છે ને ચંદુભાઈ નું ઘર. એટલે મારે ચંદુભાઈ નું કામ છે. કે ચંદુભાઈ તો આપણે પાનને સ્ટોલે ઉભા હતા ત્યાં જ હતા. એટલે તું કોણ છો? હું ચંદુભાઈ દીકરો છું. આ માણસ પાછો આવ્યો અને જ્યાં પાન સ્ટોલ ઉપર જાય ત્યાં તો ચંદુભાઈ ને કામ બીજું હતું, તો બીડી બાકસ લેવાય છે લઈને જતા રહ્યા. એટલે ચંદુભાઈ ની મુલાકાત ન થઈ. એની પાછળનું કારણ શું? ચંદુભાઈ ની ઓળખાણ નહોતી. જો ઓળખાણ હોત ત્યાં જ પકડી લે. શું કામ પૂછવા જવું પડે કોઈને? હોય તોય લાભ ન મળે. ખિસ્સામાં પારસ મણી હોય પણ ઓળખાણ ન હોય તો દારિદ્ર ન જાય ભાઈઓ. એમ પુરુષોત્તમની સામે બેઠા હોય પણ જો ઓળખાણ ન હોય તો જન્મ જન્મનું રાંકપણું ન જાય, જન્મ મરણ ન જાય. વ્યક્તિ અને પદાર્થ, વસ્તુ, ઓળખાણ હોય તો સ્વાદ આવે, ઓળખાણ હોય તો જ લાભ મળે. આમાં આપણે બધા બેઠા છે, પણ જો કોઈ સારો હોય, સંપત્તિવાન હોય, સુખી હોય, ઓળખાણ થાય તો ફાયદો થાય. ઓળખાણ ન થાય તો બાજુ બાજુ ગોઠણ દબાઈને બેઠા હોય તો કોઈ ફાયદો ન થાય. ઉલટા એમ થાય કે આઘો ખસે તો જરા પવન આવે. હવે આના તમે બધા બેઠા છો, હવે એમાં 2 દિવસ પછી તમારે કોઈની સાથે જુવાનિયા હોય અને એમની બેન સાથે કેમ સગાઈ થઈ જાય તો તમારે શાળા કેવું થઈ જાય.
અને પછી જો બાજુ બેઠા હોય તો કેવો આનંદ આવે. આગો ખસે તો કે બીજા ભલે ને બેસે, તું બેસને પણ. ઓળખાણ થઈ છે. હવે ઓળખાણ થઈ છે તો હટવું નથી ગમતું. ઓળખાણ નહોતી તારે એમ હતું તું અહીંથી હટે તો મજા આવે. આપણે બ્રિટિશરો અહીંયા હતા ને ત્યારે ફરવા નીકળ્યા છે, એમાં ખેતરે જઈને ચડ્યા, બરાબર 12 વાગ્યાનું ટાણું છે, ખેડૂતોને ભાત આવેલું. હવે એ જમાના બાજરાના તાવડી જેવડા રોટલા, ભરેલા રીંગણા, એ ગોળના દડબા, એવું બધું હોય. તો ઓલા યુરોપિયન 2-3 જણા આટા મારતા હતા. પેલા લોકોને થયું આ તો આપણે કાઠિયાવાડ તો રોટલે મોટો, ભૂલવો પડજે ભગવાન તને હરગે ભૂલાવું સાંભળા, પણ આ ભૂકંપ પછી ન આવે. એટલે ઈશારાથી આમ આમ કર્યું એટલે હા, ઓલા એક રોટલા દીધા, ઉપર રીંગણા ભરેલા દીધા ને બાજુમાં ગોળના દડબા દીધા. એક બાજુ જઈને મીડા જમવા, તો એટલે રીંગણા ને ગોળ ખાઈ ગયા, રોટલાના ઘા ખાય. જાણતલ હતો એને કીધું કે પૂછો ને નાખી કાં દીધા રોટલા, અપમાન લાગ્યું, શું થયું? જાણતો છે, પૂછ્યું બે નાખી કાં દીધું, તો અમને એમ કે ડીશ છે. કારણ કે એને રિવાજ ને ડીશમાં બધું મૂકીને ખાય. હવે આપણે તો ડીશ ની શું જરૂર છે, આપણે સીધો રોટલો બધું હારે ખાતા જાય. ઓળખાણ નહોતી, સ્વાદ ચૂકી ગયા, નાખી દીધું. ઓળખાણ હોવી જોઈએ. પણ હવે જે કેવું છે તે ઓળખાણ છે મને ને તમને, એનું પ્રમાણ શું? આમાં કોઈને પૂછીએ કે તમને સહજાનંદ સ્વામી નથી ઓળખાણા ભાઈ? બધા કે ઓળખીએ છે. એનું પ્રમાણ શું? મેળામાં માં ગઈ હોય, સાથે એક દીકરો હોય, અને અચાનક ધક્કા મૂકીમાં દીકરો છૂટો પડી જાય, અને કુંભ મેળો લાંબો ચાલે, 20 દિવસ સુધી મહિલા ખોજખોળ કરે, અને એના માટે આંસુ વહાવે, દીકરો કે હાથ ના આવે. એમાં અચાનક 21મે દિવસે આમથી દીકરો દેખાય, દીકરાને આમથી માં દેખાય, અને ઓળખી જાય. પછી મિત્રો બોલો શું પરિસ્થિતિ સર્જાય? જેવું દેખાય કે મારો દીકરો, ને પેલા દીકરાને દેખાય કે આ મારી માં છે, તો માં હા દીકરા દોડતા બથ ભરીને ભેટી પડે, આંખમાંથી આંસુ ન સમાય. જો આવું દ્રશ્ય ન સર્જાય તો સમજવાનું ઓળખાણમાં ખોટ છે. દોટ ન મુકાય ભગવાન સામે તો સમજવાનું ઓળખાણ જ નથી. ચોથે માળે બેઠો તો શ્રીમંત શેઠિયો, નીચે રોડ ઉપર નજર ગઈ તો કે રૂપિયો પીડ્યો, કોક લઈ જાય છે, ત્યાંથી દોડ્યો, 3 મજલા ઉતરી ગયો, ને એક રહ્યો ત્યાં જોયું કે પાણી ભરવા વાળી આવે છે, ને એ નીચી નમીન લઈ લે છે. એક માળેથી ઠેકડો માર્યો, જેવો રૂપિયો હાથમાં પકડ્યો ત્યાં કોકા કોલાનું ઢાંકણું હતું. કોકા કોલાના ઢાંકણા માટે ગોઠણની ઢાંકણી ખેડવી નાખી. એ દોડ શેની હતી? રૂપિયાની ઓળખાણની હતી. અને ફેંકી શું કામ દીધો? એ કોકા કોલા ઢાંકણાની ઓળખાણ હતી. બધું ઓળખાણમાં છે. દોટ મૂકે. એ મુસ્લિમ મહિલાને ઓળખાણ થઈ કે ખુદા છે તો દોટ મૂકી. એ રાહુ ને કેતુની એ જ મહાનતા છે. શું છે કે જેવી ઓળખાણ થઈ કે આ પુરુષોત્તમ છે તો દૈત્યોની આખી પંક્તિ છોડી દીધી. ઓળખાણનો અર્થ જ એ છે કે અધર્મ જીવનમાંથી છૂટી જાય, રાગ જીવનમાંથી છૂટી જાય, વાસના જીવનમાંથી છૂટી જાય, સંસારના ભોગની પંક્તિ જો જીવનમાંથી છૂટી જાય, અને દેવત્વની પંક્તિમાં, સાધુઓની પંક્તિમાં, સત્સંગીઓની પંક્તિમાં બેસી જવાય આચાર અને વિચારથી, તો સમજવાનું પુરુષોત્તમની ઓળખાણ થઈ છે, નહીતર ઓળખાણ નથી થઈ. માનકુવાના મૂળજી કૃષ્ણજી સંઘની સાથે ગઢપુર આવ્યા હતા. મહારાજને જોતા, દર્શન કરતા અને ઐશ્વર્ય જોતા ઓળખાણ થઈ ગઈ. સંઘની સાથે માનકુવા કચ્છ પાછા આવ્યા. કોઈ કહે છે એનો મિત્ર મૂળજી હતો, કોઈ કહે એમનો ભાઈ, જે હોય તે. જઈને મૂળજીને કહ્યું, મૂળજી મને ભગવાન મળ્યો, હજુર ભગવાન મળ્યો, મનુષ્ય કૃતિમાં ભગવાન મળ્યો. મૂળજી કોદાળીથી ખોદતો તો ઘા કરી દીધો. શું કહે છે કૃષ્ણજી? હા મને ભગવાન મળ્યો. તારી જેમ બોલતો, રમતો, જમતો, ખેલતો, કૂદતો. ખોટું, હાવ ખોટું, હોય જ નહીં. એટલે આ મૂળજી મેં સાચું અનુમાન નહીં, સાચું અનુભવ કરીને આવ્યો છું. એટલે સાંભળી લે, ભગવાન હોય ને તો તારા બાપનું અહીં શું દાયટું હતું? કાં તો એ ભગવાન ખોટો ને તું ખોટો. ઓળખ્યો તો બીજા અહીં શું કામ આવી શક્યો તું? કઈ રીતે આવી શક્યો? હા મૂળજી સાંભળી લે, ભગવાન તો સાચો છે પણ હું ખોટો છું. એમ તો ચાલ મારે ઓળખાણ કરવી છે. અને મૂળજી એની સાથે બે ઉપડી ગયા. આવ્યા દાદાના દરબારમાં, લીંબ વૃક્ષ નીચે મહારાજ સભા ભરીને બેઠા છે. 500 પરમહંસોની સભા છે. અમૃત વર્ષની હેલી થાય છે.
મૂળજીને કૃષ્ણજી જોવે છે. કૃષ્ણજીને નિશ્ચય હતો જ, મૂળજીએ દર્શન કરતા જ, વાણી સાંભળતા જ નિશ્ચય થયો કે આ તો પ્રભુ છે. રોકાઈ ગયા. એક પછી દિવસો જાય છે. ઘેર ખબર પડી કે આ તો ત્યાં રોકાઈ ગયા લાગે છે. કાગળો આવવા માંડ્યા મહારાજ ઉપર, માતા પિતાના, પત્નીઓના. અમારા પતિ કે અમારા દીકરા ત્યાં છે, એને તમે મોકલી આપો. અહીંયા બધા ચિંતા કરે છે, દુઃખી છે, અમારે કોઈ છે નહીં, આધાર નથી. તમે તો દીનદયાળુ છો, મોટા મનના માનવી છો, આવું ના કરાય. કાગળો બહુ માંડ્યા આવવાના. મહારાજે કીધું કે મૂળજી કૃષ્ણજી, તમારા માતા પિતા, પત્નીઓ, પરિવાર છે, તમે અહીંયા પડ્યા રહ્યો, ઠીક ન કહેવાય. કાગળો આવે છે, અમને શોભતું નથી, આપ ઘરે ચાલ્યા જાવ. સજલ નેત્રે પાછા ફરી ગયા છે. રસ્તામાં ચાલતા ચાલતા વિચાર કર્યો ઘેરે નથી જવું. આ ઓળખાણની વાત છે. વાણિયાની વંથળી હતી, ત્યાં ધના સુથારી એક સત્સંગી સારા, એમને ત્યાં રોકાણ. મજૂરી પેટે જે આપે એમાંથી ગુજરાન ચલાવે, કથા વાર્તાને સત્સંગ કરે, ઘરે જતા નથી. 6-8 મહિના નીકળી ગયા. ત્યાં પાછો ગઢપુરમાં સમયો ભરાયો એટલે સુથારની પાસે રજા માંગી કે અમને રજા આપો, અમારે મહારાજના દર્શને જવું છે. તો કે જાઓ, આ તમારી મજૂરી પેટે 40 રૂપિયા છે, લઈ જાઓ. આ લોકો ઘેરે તો ગયા નતા, કાગળો ચાલુ હતા. મહારાજ કે મારા ગયા છે ક્યાં? એમાં આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કર્યા, 40 રૂપિયા પગમાં મૂક્યા. મહારાજ કે તમે હતા ક્યાં? કાગળો આવે છે ઘેરેથી, ઘરે નથી ગયા. તો કે મહારાજ રાજી રહેજો, ઘરે નથી જઈ શક્યા. અમે તો વંથલી હતા, વાણિયાની વંથલી. મહારાજ તમને અમને અહીંયા તમે રાખો, સંસારમાં નથી ગમતું. મહારાજ કે રાખીએ, જાઓ તમારા માતા પિતાની રજા લઈ આવો. એમ મહારાજ? હા. ઉપડ્યા પાછા. ઘરે આવીને માતા પિતાને વાત કરી, તમે એમને પ્રભુ ભજવા દો, અવસર છે, મનુષ્યનો દેહ ચુકાઈ જાય, ખૂબ તમારી સેવા કરી, હવે છોડો. પતિ પત્ની એના સંબંધો છૂટે નહીં, માતા પિતાના દીકરાના સંબંધો છૂટે નહીં, રજા આપતા નથી, વઢવેડ થયા કરે છે, સમજાવે છે, કામ બનતું નથી. એમાં એક દિવસ મહારાજ માનકુવા પધાર્યા છે, આ ખેતી કામે ગયા છે. મહારાજે ચરિત્ર આદર્યું છે, હાથમાં કાતર લઈ અને સવારના પોરમાં જ બેસી ગયા છે. બધાને કહે છે કે જે અમારા સત્સંગી હોય આવો, સાધુ બનાવવા, આવો આવો. હાથમાં કાતર ને સાધુ થવાનો પડકાર, પાછળથી બધા મીંડા હરવા. એ તો અત્યારે જો અહીંયા નારાયણ ચરણ સ્વામી કે હાલો બધાને રાધારમણ દેવના અભિષેકમાં દીક્ષા આપીને બધાને લાભ આપવો છે. આ સભા મંડપ કડી હેટી કરતો ખાલી થઈ જાય. એટલે ઓળખાણ તો ક્યાં પડી છે એ આપણે નક્કી કરવાનું. મહારાજે તો વચનામૃતમાં કીધું છે કે સાધુ કહે પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. એટલે કરવા નથી, આટલા બધા ના ખવાય ક્યાં? એક બે નો હચવાતો હશે. મળી સભા માંડી ખાલી થવા. એમાં આમને મૂળજીને કૃષ્ણજીને ખબર પડી કે મહારાજ આવ્યા છે, એટલે એકદમ દોડતા આવ્યા. રસ્તામાં કોઈ મળ્યો, ક્યાં જાવ છો? તો કે મહારાજના દર્શન કરવા. અરે જાશોમાં, સાધુ કરી નાખશે, બાબા કરી નાખશે. એ તો લાભ જોઈએ, અમારા માટે જ કર્યું છે એવું લાગે છે. આવીને દોડતા આવીને કે મહારાજ અમને સાધુ કરો, મહારાજ અમને સાધુ કરો. મહારાજ કે જો આ ભાઠા ખાવા પડશે, સાધુઓ મારશે, ખાવા નહીં મળે, ટાઢ તડકો વેઠવા પડશે, અપમાન સહન કરવું પડશે, ભૂખ્યું મરવું પડશે. છે તૈયારી? જાઓ તમારા મન સાથે વાતો કરીને નક્કી કરીને આવો. એક બાજુ ખૂણે જઈને પાછા આવ્યા, નક્કી કરી લીધું. મહારાજ અમારું મન કે છે કૂતરા બિલાડા ગધેડા થવું, એના કરતા હવે પ્રભુ ભજી લેવું ઠીક છે, એટલે અમારે તો સાધુ થઈ જવું છે. એટલે કૃષ્ણજી હતા એ કેડિયાની કસો માંડ્યા છોડવા. એટલે મૂળજી કે હવે ક્યાં તારે બીજી વાર પહેરવું છે, તોડી નાખ. એ મૂળજી તોડી અને જ્યાં તૈયાર થયા, મહારાજ કે રાખો રાખો રાખો, તમે સાધુ થઈ ગયા, અમારે તમને સાધુ નથી કરવા, અમારે તમને આજ્ઞા છે, ઘરે જાઓ. લે હાલે કઈ વાત. કૃષ્ણજી ડાયો લાગ્યો ને, ખમીસ તોડી ન નાખ્યું. એમ તમે બહુ ડાયા છો, તોડીને ન આવો. એ તો અત્યારે કન્યા વિદાય થાય છે ને ત્યારે એમ નથી એની માં રડતી રડતી કે જાઓ બેટા, રડાય નહીં, ફાવેથી રહેજો, નથી વળતી ગાડીમાં વહી આવજો. મૂળજીને કૃષ્ણજીને મહારાજે પાછા ઘરે મોકલ્યા. માનકુવાથી મહારાજ નીકળી ગયા. મૂળજીને કૃષ્ણજી વિચાર કરે છે કે સાધુ નહીં થવાય. મહારાજ એક બાજુ રાખતા નથી, એક બાજુ રજા આપતા નથી. આ રજા આપે તો મહારાજ રાખી લે, એનો કોઈ વિરોધ નથી. બંનેના મનમાં એવો વિચાર ઉઠી ગયો કે આપણે સંસારના કામના છીએ એટલે રજા નથી આપતા, ને સંસારના ઉપયોગના જ ન રહીએ એવા થઈ જઈએ તો આપમેળે રજા મળી જાય. એટલે બંને એવો જાલિમ વિચાર કરી નાખ્યો ભાઈઓ કે એમણે પોતાની ઇન્દ્રિયોને ભીષ્મ કરી નાખી.
હવે સંસારના ઉપયોગના નથી. પત્નીઓ ગામમાં સમાજમાં માત પિતા હાહાકાર થઈ ગયો. આ તમે શું કર્યું? લોહી લુહાણ શરીર થઈ ગયા. અદાભાઈ બહુ સારા સત્સંગી હતા દરબાર. એમણે તરત દોડીને મૂળજી કૃષ્ણજીને પોતાને ઘેરે લાવ્યા અને સારવાર માંડ્યા કરવા. પણ અંગ કાપી નાખ્યા છે એ વાત દાદાના દરબારમાં મહારાજને ખબર પડી. એટલે મહારાજે કાગળ લખ્યો. સૌને માલુમ થાય કે મૂળજી કૃષ્ણજીએ અમારો આજ્ઞા લોપી છે, અંગ વિચ્છેદ કર્યા છે, અમારી મરજી વિરુદ્ધ કર્યું છે. માટે એની સાથે બોલવા ચાલવાનો, જે કોઈ વ્યવહાર રાખશે કે એની જે કોઈ ચાકરી કરશે વિમુખ. અદાભાઈ કે ભલે મને વિમુખ કરે, હું તમારી સેવા કરીશ. એમણે સેવા કરી. આ 3 જણાની સાથે આખું ગામ બોલતું નથી અને 3 જણા મહિમાથી ભજન કર્યા કરે છે. થોડા સાજા નરવા થયા એટલે જ્યાં સત્સંગીઓ મળે ત્યાં કથા સાંભળવા જાય. એટલે સત્સંગીઓ હળધૂત કરે તો બજારમાં કૂતરા બેસતા હોય ત્યાં બેસીને કથા સાંભળે. એટલે પેલા ગામલો જે સત્સંગીઓ કે ભાઈ અહીંથી નીકળો. ત્યારે મૂળજી કૃષ્ણજી હાથ જોડીને કે ભાઈ અહીંયા તો ઢોર ઢાખર કૂતરા બિલાડા બેસે એવી જગ્યામાં અમે બેઠા છીએ, દયા કરો અમને કથા તો સાંભળવા દો, પછી બેસવા દે. થોડા વધારે સાજા થઈ ગયા બિલકુલ એટલે જાતે ગેરું મંગાવી, ભગવા કપડા રંગી અને સાધુ થઈ ગયા અને હાલી નીકળ્યા ગઢડા. પરમહંસ થઈ ગયા જાતે. એવું થોડું છે દીક્ષા નો બધા છે લઈ લે હાલે. આવું પ્રકરણ પહેલેથી ઉપડતું છે, રામ જાણે, ખબર નથી. દાદાના દરબારમાં આવીને જેવા દંડવત પ્રણામ કર્યા કરવા, મહારાજ કે તમે કોના પરમહંસ છો? મહારાજ અમે તમારા. મહારાજ કે તમારું નામ શું? નામ રૂપ તો મિથ્યા છે મહારાજ. ઓહ ભાઈ સિદ્ધ ની પૂછડ્યું, નામ રૂપ મિથ્યા છે. એટલે એ પારસો તો ધક્કા મારો, આ મૂર્ખા છે. નામ રૂપ બોલી મિથ્યા છે. અહીંથી ભગવા કરીને કેવા છેતરવા નીકળી મળ્યા સમાજને. મારો ધક્કા કાઢો. તગડી મૂક્યા, ઘેલાને સામે કાંઠે જઈને બેઠા. રાત પડીને વિરોધ થાય કે ઓહો હો, ન્યા નહીં, આયા નહીં, આ બાપ રાખે નહીં, એના વિના રેવાય નહીં. બેસીને કીર્તનો બોલે છે, આંખમાં આંસુ ચાલ્યા જાય છે. મહારાજનો ઢોલિયો માંડ્યો ખેંચાવા. મહારાજ કે પાર્ષદ? તો કે હા મહારાજ. તો કે ઓલા કચ્છી માળું કીર્તન બોલે છે, હુવા નથી દેતા, એને અહીંથી કાઢો. હવે ક્યાં ઘેલાનો કાંઠો અને ક્યાં બાપાનો ઢોલિયો? પેલા ઉપડ્યા પાર્ષદો, નીકળો અહીંથી, ખબર નથી પડતી. હા નાક વગર ના લાગો છો, જાઓ જાઓ અહીંથી, મહારાજ ઊંઘ નથી આવતી. તગડી મૂક્યા. બીજી રાત થઈ તો પાછા આવીને બેઠા. દિવસે કોઈ સત્સંગીઓ સાધુ આવે તેમનું દર્શન કરે, એમની સાથે મહારાજની ખબર અંતર પૂછી રહેલા. હૈયામાં ટાઢું રે, પણ રાત પડે એટલે કોણ આવે? અને વિરહ સતાવે ને પછી કીર્તનો ઉપર કીર્તનો રમઝટ બોલાવે તો મહારાજ ઉભા થયા પાછા. એ પાર્ષદો જાઓ ને, ઓલા કીર્તનો બોલે છે, મને સુવા નથી દેતા, કાઢી મૂકો ને. પાર્ષદો ગયા 2-3. એટલે તમને કાલે કાઢ્યા હતા, આજે હજી નાક ઉગી ગયું પાછું. અહીંથી હટો ને, મહારાજને ઊંઘ નથી આવતી. મૂળજી કૃષ્ણજી કે અમે કચ્છી માળું છીએ, 1 જણાને 10 જણા સુધી ભારે પડશું. આ બોલતા નથી ત્યાં સુધી, બાકી તમારા માથા ફોડી નાખ્યા નાળિયેરની જેમ. અહીંયા ઠેઠ બેઠા છીએ ને તમને અમે નડીએ છીએ. જાઓ, નથી જાવ, ઉઠવું અહીંથી, બેઠા છીએ, જાઓ, થાય કહી લ્યો. પારસો તો ભાગ્યા, મુઠ્યું વારીને. મહારાજ ને મહારાજ એ તો મારવા ચાલે એવા છે. મહારાજ કે કચ્છી માળું વહમાં હોય, વિચારીને જાવ. લે તો આમ ફર્યા. ત્રીજો દી થયો, ત્રીજી રાતે આવીને બેઠા. મહારાજ કે પાર્ષદો આ તો વાહે પીડ્યા છે. આ મહારાજ હવે ત્યાં જવાય એવું નથી. તો એમ કરો, હવે એને તમે અહીંયા બોલાવી આવો. એમ? હા. એ મૂળજી, એ કૃષ્ણજી. હા મહારાજ બોલાવે. હે ભાગ્યા છે ભાઈ, જેમ પેલવેતરી ગાયનું વાછડું ખીલેથી છોડો ને જેવું ભાગે એમ 2 જણા ભાગ્યા છે. ખબર નથી રહેતી કેની પાસે દીશ છે, કેની પાસે પથરા કૂતરા છે. ઠેકું મારતા આવ્યા, મહારાજને દોડતા આવે છે. મહારાજ અક્ષરઓળીમાંથી ઉભા થઈ ગયા છે, આમ નેજવા માંડીને જોવે છે. એમાં મૂળજી કૃષ્ણને જોયા, મહારાજ દોડીને દંડવત મીંડા કરવા છે. મૂળજી કૃષ્ણને દંડવત કરે છે. મૂળજી કૃષ્ણ દોડ્યા, મહારાજ રાખો, મહારાજ આવું હોય. મહારાજ કે અમે તમને કૂતરાની પેઠે હડકાર્યા છતાંય તમે અમને છોડ્યા નહીં. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. એ બેને દીક્ષા આપી. એકનું નામ સર્વજ્ઞાનાનંદ સ્વામી નામ પાડ્યું, એકનું નામ ઘનશ્યામાનંદ સ્વામી નામ પાડ્યું. સર્વજ્ઞાનાનંદ સ્વામી અમદાવાદ મંદિરના મહંત રહ્યા અને ઘનશ્યામાનંદ સ્વામી આજીવન જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે. સારમાં સાર શું છે? ઓળખાણ. એના જેવી ઓળખાણ થાય તો પાપ છોડવું ન પડે.
અધર્મ છોડવો ન પડે, દૈત્યની પંક્તિ છોડવી ન પડે, વૈરાગ્ય કેળવવો ન પડે, આપોઆપ બધું ફૂટી નીકળે. હવે થોડા સ્વસ્થ, શાંત અને એકાગ્ર વિશેષ થજો. ઓળખાણ જો સહજાનંદ સ્વામી ભગવાન છે એટલી જ કરવાની હોય તો બીજું કશું કહેવાનું નથી. અને કશું વિશેષ હોય તો જ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સાર્થક છે. જો વિશેષ હજી કઈ પરિચય ન કરવાનો હોય તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સંતનો કોઈ દાખલાનો અર્થ રહેતો નથી. તો શું વિશેષ ઓળખાવું છે? અરે ગુણાતીતાનંદ સ્વામી કે સાંભળો સાંભળો, આ 22 વર્ષથી આ શરીરની આવરદા નથી, છતાં મહારાજે મને રાખ્યો છે. તે શું કામ રાખ્યો છે? શ્રીજી મહારાજનું સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમપણાનું જ્ઞાન આપવા માટે રાખ્યો છે. માટે કહેનારા છે, બોલનારા છે, સંભળાવનારા છે, સમજાવનારા બેઠા છે. ત્યાં સાંભળી લેજો, સમજી લેજો, પુરુષોત્તમનો મહિમા જાણી લેજો. આવો આવો, હોનાના ખોરડા હોય તો વેચીને આજે આવો અને પુરુષોત્તમનું સર્વાવતારીપણાનું જ્ઞાન મેળવી લો. પણ ગુણાતીતાનંદ સ્વામી કે જોવનભાઈ, આ ગુજરાતના ઘોડા છે, મારા કાઠાળા બહુ, દેખાવડા બહુ, પણ પાણીનો ધોરિયો સેજ આવે ને તો અટકે, પછી તલવાર લઈને કાપી નાખો ને તો ડગલું માંડે નહીં. એમ આ બધા જીવ બીજે ક્યાંય અટકતા નથી, પણ શ્રીજી મહારાજને, સહજાનંદ સ્વામીને સર્વાવતારી પુરુષોત્તમ કેવું ત્યાં અટકે. મારી નાખો તો આગળ નથી વધતા. પણ જો અલૈયા ખાચરના ઘોડાની જેમ પલોટ્યા હોય, 200 છોકરા હથિયાર પડિયાર લઈને ઉભા હોય ને એની વચમાં ઘોડા નાખીને પલોટ્યા હોય તો પછી એ ઘોડો ક્યારેય પાછો પડે નહીં. એમ એવા સદગુરુને સેવન કરીને જો જ્ઞાન ઉપલબ્ધિ કરી હોય તો શ્રીજી મહારાજને સર્વાવતારી પુરુષોત્તમ કહેવામાં એનું ક્યારેય અચકાટ ખચકાટ ના રહે. માટે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ તો ખરા, પણ સર્વાવતારી પુરુષોત્તમ સમજો. ગોપાલાનંદ સ્વામી કે ઉપાસના ચોખ્ખી સમજજો, એમાં કોઈ લોચો રાખતા નહીં. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, એને બીજા કોઈના જેવા ન કહેવાય. હવે અહીંયા ઘણા લોકો આપણામાંથી, સાધુઓમાંથી, સત્સંગીઓમાંથી, ઘણામાંથી એમ કહે છે કે ભાઈ અવતાર અવતારી લોચો મૂકી દો, એ ભેદ છે જ નહીં. હવે અવતાર અવતારી ભેદ વાસ્તવિક છે, શાસ્ત્રીય છે. શ્રીજી મહારાજ મધ્યના 64માં, લોયાના 14માં સ્પષ્ટપણે અવતાર અવતારીનો ભેદ નિરૂપે છે. એ શ્રીજી મહારાજને માન્ય છે, શાસ્ત્રને માન્ય છે. અને આ લોકો એમ કહે છે કે અવતાર અવતારીનો ભેદ મિથ્યા છે. અવતાર અવતારી ભેદ છે. અવતાર અનેક, અવતારી એક. અને તમામ અવતારો અવતારીમાં લીન થઈ જાય, અવતારી કોઈમાં લીન ન થાય. તો એવું જે અવતારી સ્વરૂપ કે જેમાં સર્વે અવતારો લીન થઈ જાય, એ અવતારી કોણ? તો કે આ સામે બેઠો સહજાનંદ પુરુષોત્તમ, એ સર્વ અવતારી છે. એવું સમજો, એવું નક્કી કરો, એવું મનમાં ગેડ પાડો. તો આ કોઈ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને પોતાનું મનગઢંત કેવું હતું? ના. શ્રીજી મહારાજને જે સમજાવવું હતું એ જ. તો શ્રીજી મહારાજને શું સમજાવવું હતું? ખોલો મધ્યનું 9મું. મહારાજ કે પોતાને મળ્યું જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, એને સદા દિવ્ય સાકાર એવું જાણવું, અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. એવા ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. મધ્યનું 9મું. મધ્યના 13માં શ્રીજી મહારાજ કહે તેજને વિશે જે મૂર્તિ છે એમાંથી સર્વે અવતારો પ્રગટ થાય છે, એમાં પાછા સર્વે અવતાર લીન થાય છે. એ જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણો. એટલે તમે કોઈને વઢીએ છીએ, કાઢી મૂકીએ છીએ. શું કામે? કે કોઈ રીતે જો આ વાત સમજાય તો એનું જીવનું રૂડું થાય. નહીતર સમજણ, ઉપાસનાની સમજણમાં, નિષ્ઠામાં જો ખામી રહી તો એ વાંધો મહારાજ કે ક્યારેય ભાંગશે નહીં. માટે આવું રહસ્ય સમજાય એવો ઉપાય કરવો. મધ્યનું 13મું અને અંત્યનું 38મું એઝ ઇટ ઇઝ ડીટો હું વાંચી સંભળાવું છું. આ બધા પ્રશ્નોના જવાબ કેવળ તમારા માટે નથી હોતા, પણ પછીના માટે પણ હોય છે. એવા જે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. અંત્યનું 38મું
ત્યાં શ્રીજી મહારાજ સ્પષ્ટ બતાવે છે. આ એને સમજાવું છું. હવે એક હું બેઝિકલી તમને વાત કરું. વચનામૃતમાં 3 રીતે મહારાજ રજૂ થયા છે. જ્યાં કોઈ આચારનો પ્રશ્ન પૂછશે, ધર્મનો પ્રશ્ન પૂછશે, ત્યાં શ્રીજી મહારાજ એક ભક્તની રૂએ પ્રશ્નોત્તર કરશે, જવાબ આપશે કે આપણે તો શ્રી કૃષ્ણ દાસ છીએ, આપણે તો નરનારાયણ પ્રતાપે એવા નૈષ્ઠિક થઈશું. આચારનો ધર્મનો પ્રશ્ન આવશે ત્યાં કેવળ ભક્તની રૂએથી મહારાજ ઉત્તર આપશે. બીજી વાત, જ્યારે કોઈ સામે ગ્રંથ વંચાતો હશે અને મહારાજને ઉદ્બોધન કરવાનું થશે કે એને પ્રશ્ન પૂછવામાં આવશે, અથવા તો કોઈ ગ્રંથ સંબંધી કોઈ પ્રશ્ન ઉપસાવવામાં આવશે અને એ પ્રશ્ન ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને ઉપાસના સંબંધી હશે, અવતાર સંબંધી હશે, તો પણ મહારાજ ગ્રંથ અને પ્રશ્ન પૂછવો અને ઉત્તર આપવો એક સદગુરુ ગુરુનો શિષ્યનો સંબંધ છે. એટલા માટે સદગુરુની રૂએ મહારાજ પ્રશ્નનો ઉત્તર કરશે, શાસ્ત્રની સામે આમન્ય મર્યાદા રાખશે, ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપિત કરશે. એટલે સદગુરુની રીતે બોલશે, પોતાનું પરોક્ષ રૂપ કરી નાખશે. મધ્યનું 64મું ખોલો એટલે તરત મહારાજ પરોક્ષ રીતે કહેશે, પણ તરત નંદ સંતો પાછળ ટીક મારશે. આ જે મહારાજે ઓળખાણ કરાવી એ પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની ઓળખાણ કરાવી છે. કારણ કે એ જ રીત છે ગુરુ શિષ્ય. અને જે પ્રશ્ન પૂછે એની હેસિયત જોવી પડે, એની કક્ષા જોઈને ઉત્તર કરાય. સુરાખાચર પૂછે તો એને પ્રશ્નનો જવાબ જુદી રીતે અપાય. નિત્યાનંદ સ્વામી એ જ પ્રશ્ન પૂછે તેને જુદી રીતે અપાય. એટલે એમાં જે મર્યાદા છે, ઔચિત્ય છે, સદગુરુની રૂએ સહજાનંદ સ્વામી પ્રગટ થાય છે. આ વસ્તુ સમજી રાખવી જોઈએ, નહીતર લોચો લાપચી થાય. પણ આજે 3 વચનામૃત થયા, મધ્યનું 9મું, મધ્યનું 13મું, અંત્યનું 38મું. આપ ઘરે જોઈને વચનામૃતને ખોલી જોજો. મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી, મહારાજે કોઈને પ્રશ્ન પૂછ્યો નથી, સામે કોઈ ગ્રંથની કથા નથી, સામે કોઈ ગ્રંથનો સંદર્ભ નથી. શ્રીજી મહારાજ સ્વતઃ બોલ્યા છે, એ સ્વતઃ પ્રમાણ છે. ઉલટાનું એમ બોલ્યા છે કે મારે એવી વાત કરવી છે, બડાઈ કરવા નથી કરવી, પણ મોટેરા સમજતા હોય બધા આગળ આવો. આ 3 વચનામૃત તમે જોઈ લેજો. જ્યાં જ્યાં પોતે પોતાના સ્વરૂપ વિશે બોલ્યા છે ત્યાં કોઈ પ્રશ્નોત્તર ત્યારે સ્વયં ખીલે છે. માટે એ મુખ્ય વચનો છે, હાર્દરૂપ વચનો છે. અને પછી જે બીજા વચનામૃતો છે એ બધા એને ફોલો થાય, એને અનુસરે. માટે સ્વતઃ બોલેલા સ્વતઃ પ્રમાણ છે, સ્વતઃ વેદ છે. તો શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી એવું પોતાનું હાર્દ શ્રીજી મહારાજ રજૂ કરે છે. સમજ્યા? જે રીતે રજૂઆત કરી છે ને એ મહારાજ પાછું દ્રઢ કરાવવાના પણ પ્રયાસ કરે છે. મધ્યના 59મું વચનામૃત ખોલો તો મહારાજ એમ કહ્યું છે, નિષ્ઠા જે નિશ્ચયની અતિ દ્રઢતાના ભક્તોના નામ અંતમાં બતાવ્યા છે કે જેવી આ નાથ ભક્તને છે, જેવી કાશીદાસને છે, જેવી દામોદરને છે, એવી ભગવાનની નિશ્ચયની દ્રઢતા હોય ત્યારે જાણીએ એ પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે. નિષ્ઠા વખાણી છે, દ્રઢતા વખાણી છે. તો દામોદરને સ્વયં શ્રીજી મહારાજે નિષ્ઠા કરાવે છે. હું ટૂંકમાં ફટાફટ લઈ લઉં. અમદાવાદના દામોદરભાઈ પાટીદાર હરિભક્ત, મહારાજ પધારે, સંતના વચનોથી સત્સંગ થયેલો, પણ સેવાનું ભારી અંગ તૂટી પડે સંતોને મહારાજને માટે. અને બીજું દર્શનનું, મહારાજની પડખે ને પડખે રહે, સેવાનો ચાન્સ ગોતે અને દર્શન કર્યા કરે. મહારાજ એનાથી એટલા બધા ખુશ થાય. નહીતર તમે જજો, ઘણા લોકો જોજો, તમે આજે પણ સત્સંગમાં જોજો, ઘણા સેવા કરનારા હોય ને એને આરતી હારે લેવા દેવાનો હોય, આરતી ની હારે લેવા દેવા હોય ને એને સેવા હારે લેવા દેવાનો હોય. પણ આ સેવા કરે અને દર્શન. એમાં એકવાર મહારાજની આગળ સભા ભરાયેલી સમયો અમદાવાદનો, અને એમાં મહારાજને ખોખારો થૂકવાનું થયું. આજુબાજુ જોયે માણસોની ભીડ, ક્યાં થૂકવું? આ સેવા ગોતતા હોય દામોદર ભક્ત, આ બાજુમાં જતા એમણે જોયું મહારાજને થૂકવું છે, પણ ક્યાં થૂકે? પાઘડી ઉતારીને મહારાજ આમાં થૂકી લીધું. મહારાજ ના આમાં મહારાજને પાઘડીમાં થૂકાયો, પાઘડી માથે મૂકી દીધી. મહારાજ રાજી થઈ ગયા, વાહ વાહ દામોદર. જરીક સેવા, મોકાની સેવા, અવસરની સેવા. પછી ગઢડા થઈને વડતાલ સંઘ જતો હતો. દામોદર ભક્ત હારે, સંતો હારે, કેટલા હરિભક્તો. એમાં બોરું તળાવ, ગામ તળાવ આવ્યું. સવારનો સમય. મહારાજ કે અહીંયા બધો સામાન મૂકો, પૂજાપાઠ મૂકો, કપડા મૂકો, સ્નાન કરીને પૂજાપાઠ નિત્યક્રમ કરીને પછી આગળ જાય. બધા ઉતર્યા તળાવમાં, કપડા આ બાજુ મૂક્યા. દામોદર ભક્ત તો મહારાજની પાસે જ હોય, સેવાને દર્શન. એમાં એમણે જોયું તો જ્યાં સામાન મૂક્યો તો ત્યાં બહુ માણસો દેખાણા. એટલે મહારાજ કે, દામોદરભાઈ કે, મહારાજ આ આપણા
સામાન લઈ જઈ શકો. કોણ છે આ બધા? મહારાજ કે હાથ પકડીને કે દામોદર હાલો આપણે જોઈએ કોણ છે. જેમ નજીક ગયા ત્યાં તો દામોદરે જોયું, ઓહો હો, 24 અવતાર, અનંત ઈશ્વરો, અનંત દેવતાઓ બોરોની પાળે. અને હજી આમ જ્યાં દર્શન કરીને જોવે ત્યાં તમામ દેવતાઓ, ઈશ્વરો, 24 અવતારો શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ. દામોદર કે મહારાજ હા દામોદર, મને તારા ઉપર બહુ હેત છે એટલે મારા સ્વરૂપની દ્રઢતા કરાવવા માટે મેં તને આ દેખાડ્યું છે. હા મહારાજ, આપ સર્વ અવતારી છે. મારી સમજણ દ્રઢ થઈ ગઈ મહારાજ. અને પછી અમલ પીધો રામ અમલ રંગ રાતે સાધુ, અજહુ નાહી અઘાતે રામ અમલ રંગ સાથે સાધુ. અરે ફરે એની જ વાતો કરે, ભાઈ જાણો જાણો જાણો. મહારાજે કહ્યું છે કે જે કઈ વાત કરો એમાં બીજ લાવજો. હવે મજાની વાત છે, એ અમદાવાદમાં નથુ ભટ્ટ, પ્રકાંડ વિદ્વાન, ભાગવતના શ્રેષ્ઠ વક્તા, વૈષ્ણવ પરમ, હવેલીઓમાં જાય, કથા વાંચે, શેઠિયાઓ અઢળક દક્ષિણા આપે, સુખી સંપન્ન માણસ. પણ મુક્તાનંદ સ્વામી જેવા સંતનો યોગ થયો અને શ્રીજી મહારાજ ઓળખાણા એટલે સત્સંગી થયા. અને વૈષ્ણવોએ વિરોધ કર્યો કે આ સત્સંગ મૂકી દે ને તો જ કથા સાંભળવી. હવે આજીવિકાનું મુખ્ય સાધન. ભટજીને કહ્યું, ભટજી કે ભાઈ જો સત્સંગ નહીં છોડાય, કથા સાંભળવી હોય ને તો સાંભળો, ન સાંભળવી હોય તો હા ખાલી જગ્યા. તો વળી કોઈ ડાયા હોય તો એમણે કીધું ભાઈ તમે એમ કરો, તમે મંદિરે જાઓ, સાધુ પાસે જાઓ, સત્સંગ કરો, એનો કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ, પણ તમે તિલક અને કંઠી બે મૂકી દો. તો કે ભાઈ જો માથું કપાય પણ તિલક ને કંઠી નહીં જાય. હું સ્વામિનારાયણ નો છું ને રહેવાનો છું. તમારા આજીવિકા નથી આપીએ જ ને તો કઈ નહીં, પેટ નહીં ભર્યા થોડી નાખશું. બસ જેને ધણી ધાર્યો છે એ શું કઈ તમારી મારી જેવો છે? થુલિયો છે, ભિખારી છે. અનંત કોટી બ્રહ્માંડ નો ધણી છે. માતાના ઉદરમાં જેને પોષણ કર્યું એ મને હવે પોષણ નહીં કરે. મૂર્ખાઓ છો તમે શેઠિયાઓ, વયા જાવ અહીંથી. કાઢી મૂક્યા. આજીવિકા બંધ થઈ ગઈ. પણ મસ્તીમાં ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, મેરે તો એક સહજાનંદ દૂસરા ન કોઈ. હવે જોઈજો, દામોદરભાઈને બહુ હેત થઈ ગયું. નથુ બાપાએ કે સત્સંગ જોરદાર રાખ્યો. પછી વાતો થાય ને એમાં આ ઉપાસનાની વાત નીકળે. એટલે એક દિવસ દામોદર ભક્તે કીધું કે બાપા તમે સમજો છો પણ એમાં થોડુંક સમજો ને રંગ રહી જાય. શું સમજવાનું? તો કે તમે કેમ સમજો છો? તો કે જે શ્રી કૃષ્ણ હતા ને એ જ આ શ્રીજી મહારાજ છે. આ પ્રગટ અત્યારે મળ્યા છે, જેની હું કથા કહેતો હતો એ અત્યારે રમતો જમતો ભમતો મારી હારે છે. તો કે બાપા એમ નહીં, એ હતા એ આ છે એમ નહીં કયો, એમ નહીં સમજો. તો શ્રીજી મહારાજે પૂર્વે કૃષ્ણ અવતાર ધર્યો એટલું સમજો. અને નથુ બાપા એટલા ગરમ થઈ ગયા. હવે કણ બાદ તને શું ખબર પડે? તને શાસ્ત્રમાં ગમ પડે? ફેરવીને 2 લાફા મારી દીધા. 2 જણા ચોરે બેઠા હતા ને એમાં બાજી પીડ્યા ને લોહી લુહાણ થઈ ગયા ને પાટા બાંધ્યા. બાજી પીડ્યા. તો કે અહિંસાની ચર્ચા કરતા હતા. હવે અહિંસાની ચર્ચામાંથી હિંસા ઉપર ઉતરી ગયા. એટલે આપણે ઘણા જગ્યાએ એવા હોય છે વચનામૃતની ચર્ચા કરતા બધો બી થઈ જાય. થઈ જતું છે, વાંધો નહીં. માલ મિલકત માટે બાજે એના કરતા ભગવાન માટે બાજે એમાં શું ખોટું છે? લાફો મારી દીધો ને હાલ કણબા હાલ, વડતાલ મારા છે, ગાડું જોડ ત્યાં જવું છે. તાન જુઓ, ગાડું જોડીને આવ્યા વડતાલ. જેવા નથુ બાપા અને આ દામોદર ભક્ત જેવા ઉતરી મહારાજની પાસે દંડવત કરીને જેવા બેસવાઈ ગયા એટલે મહારાજ કે ઓ ગોર બાપા ઉપાસના સમજવાયા? હા મહારાજ, કેમ સમજવું? બેસો ધ્યાનમાં. ઉધારું તો નહોતું, બેસો, જેવું છે એવું દેખાશે. જેવું ધ્યાન લગાવ્યું મહારાજ ચપટી વગાડી 60 અક્ષરધામમાં પહોંચી ગયા, સમાધિસ્થ થઈ ગયા. જોયું તો મહારાજને રાજેશ્વર સિંહાસન ઉપર બિરાજેલા દેખ્યા અને 24 અવતારો સન્મુખ જોયા અને મહારાજની મૂર્તિમાં લીન થયા. જાગીને મહારાજના પગમાં પડી ગયા. મહારાજ તો કે હા, આ દામોદર સમજે છે ને એમ સમજવું. આ બધી ઐતિહાસિક ઘટના છે, ક્યાંયથી આમ ઇન્દ્રજાળથી લાવી નથી દેતો. આ એ છે. મહારાજ મારી ભૂલ સમજાય. દામોદરના પગમાં પડ્યા. દામોદર, મેં તને 2 લાફા મારી દીધા ને રાજી રહેજે. શું કેવું છે? આ જુદા છે એમ. એ જ વારસો ગુણાતીતાનંદ સામે વહન કર્યો છે, બીજું મિત્રો કઈ નથી. હજી મારે તમને થોડી એવી વાતો કેવી છે કે જે તમને થોડીક ગમે.
ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ગયા અને પાછા વળતા હતા. એમાં વચ્ચે વાગડ ગામ, એમાં અણિયાળીએ આત્માનંદ સ્વામી રહે. આત્માનંદ સ્વામીને બીજું પાણી ફાવે નહીં, વાગડનું પાણી ફાવે, એટલે ત્યાં રહેતા હતા. આત્માનંદ સ્વામીની ઉંમર 116 વર્ષની થઈ ગયેલી. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા વળતા. આત્માનંદ સ્વામી છે, ચાલો મળી આવીએ. હવે ગુણાતીતાનંદ સ્વામી એકલાની વાતો કરવા બેસીએ ને તો કલાકો દિવસો વયા જાય, મહિનાઓની કથા વહી જાય. એવો મારો બાપ હતો ભાઈ, કઈ સામાન્ય તો નહોતા જ. એ અમથા તો ન જ આવ્યા હોય. જેવા ડગ દીધા ને આત્માનંદ સ્વામી બેઠા થઈ ગયા. ઓ હો 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 હો, આવો આવો બાપની આવો, બથમાં ગાલીને ભેટી પડ્યા. બેસો બેસો સ્વામી. હું એવા વિચાર કરતો હતો કે 116 વર્ષ થઈ ગયા, 30 વર્ષ મહારાજ ભેળો રહ્યો ને 30 વર્ષથી વિયોગ સહન કરું છું. બીજા દાંત ફૂટી ગયા છે સ્વામી, છતાં મને મહારાજ તેડવા કેમ નથી આવતા? મારી શું કસૂર છે, શું કસર છે, શું ખામી છે? હું એ જ વિચાર કરતો હતો. એકવાર આ જ પ્રશ્ન લઈને હું જુનાગઢ આવ્યો હતો, પણ તમે મારા સોરઠમાં વયા ગયા હતા ફરવા, દિવસો સુધી આવ્યા નહીં, મને પાણી ફાવ્યું નહીં. હું પાછો આવ્યો, ભેળું પાણી તો ખૂટી ગયું, એટલે વળી અહીંયા આવ્યો. પણ આજ તમને મહારાજે મોકલ્યા છે, તો મારી શું કસર છે? ત્યારે સ્વામી કે સ્વામી બીજી તો કાંઈ કસર નથી, આપણે તો ભાઈ જ થાપ્યા છે મહારાજે, એટલે શું કહેવાનું, શું ખામી હોય? આત્માનંદ સ્વામીનો ચરિત્ર તો જાણો છો, કોઈ ખામી નથી, પણ એક ઉપાસનાની સમજણની કસર છે, એ ટાળી નાખો એટલે મહારાજ લઈ જાય. તમારા ઉપર મહારાજને હેત છે, એટલે ફેરો બીજો ન કરવો પડે એટલા માટે બેસાડી રાખ્યા છે. હે સ્વામી, તે એવી મારે હું ઉપાસનામાં ખોટ છે? સાંભળો સ્વામી, જ્યારે જ્યારે ઉપાસનાની વાત નીકળતી ત્યારે તરત તમે બોલતા, એ છોડો, એમ શેર અને અધશેર વળી શું જોખો છો? અને વાત ટાળી નાખતા, એટલે પછી કોઈ કહેતું નહોતું. હા, એ સાચું. તો હું તો સ્વામી એમ સમજુ છું, જે મહારાજ શ્રી કૃષ્ણ છે એ જ રાજાધીરાજ શ્રીજી મહારાજ છે. બંને એક છે, સમાન છે, આપણને સાથે રહેવાનું મળ્યું. એમ નહીં સમજતા. તો કેમ સમજવાનું? એક પછી એક ઉપાસનાના વચનામૃત કઢાવ્યા, વંચાવતા જાય. એ વખતે બાલ મુકુદાસ સ્વામી સાથે છે. શિવલાલભાઈને તો સેવામાં રાખ્યા હતા, એટલે ત્યાં હતા જ. 4 સંતો બીજા હતા, બીજો સંઘ તો વિદાય કર્યો હતો. ઉપાસનાના વચનામૃત વંચાવતા જાય, સ્વામી રહસ્ય સમજાવતા જાય. પછી કહ્યું કે આત્માનંદ સ્વામી સાંભળો, વ્યાપકાનંદ સ્વામીને નિશ્ચય નહોતો થતો ત્યારે મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા. મહારાજની વ્યાપકાનંદ સ્વામીએ પૂજા કરીને પછી વિચાર થયો કે અનંત મુક્તો દેખાય છે, એની મારે પૂજા કરવી છે, પણ એક કાળાવછીની પૂજા કેમ કરું? ત્યારે મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું કે તમે એમ સંકલ્પ કરો, એક એક અવતારના નામ લઈને, કે એ જો સર્વાવતારી હોય તો હું અનેક રૂપે થાવ ને એક કાળાવછીની પૂજા કરું, પણ ન થવાયું. અને જયારે મહારાજે કહ્યું તો હવે અમારું નામ લઈને એમ કહો કે સહજાનંદ સ્વામી સર્વાવતારી પુરુષોત્તમ હોય તો એક કાળાવછિન્ન પૂજા કરું. અને તરત અનંત રૂપે વ્યાપકાનંદ સ્વામી થયા અને મહારાજની પૂજા કરી. એ આપ જાણો છો? હા સ્વામી જાણું છું. નાગડકામાં વ્યાપકાનંદ સ્વામીની નજર સામે 24 અવતારો પ્રગટ થયા, મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા, ત્યારે તમે હાજર હતા, તમે જાણો છો? તો કે હા, હું જાણું છું. એમ પર્વતભાઈની કથા તો જાણો છો? નૃસિંહ અવતાર કેમ ધાર્યો હોય છે, નિષ્કુળાનંદ સ્વામી પણ લખ્યું છે. તરત 24 અવતાર પ્રગટ થયા અને મહારાજની મૂર્તિમાં લીન થઈ, કથા જાણો છો? તો કે હા, એ તો જાણું છું, એ તો બહુ સ્થિતિવાળા, અને આ પ્રસંગ તો મને ખબર છે. તો એનો અર્થ શું સ્વામી? અવતાર અવતારીમાં લીન થાય, પણ અવતારી કોઈમાં લીન ન થાય. માટે સર્વે અવતાર એ શ્રીજી મહારાજના, અને સર્વ અવતારના ધારણ કરનારા અવતારી સહજાનંદ સ્વામી પુરુષોત્તમ આવી ગેડ પાડો, મહારાજ ધામમાં લઈ જાય. રોકાયા, ગેડ પડી, ચાલતા ચાલતા ગુણાતીતાનંદ સ્વામી કીધું શિવલાલને, શિવલાલ હવે સ્વામી નામ મહારાજ ધામમાં તેડી જશે. નીકળી ગયા. સંમત 1916 જેઠવદી 6ના દિવસે આત્માનંદ સ્વામીએ દેહ છોડ્યો. ધામમાં ગયા, મહારાજ તેડી ગયા. પછી આત્માનંદ સ્વામી પોતે મહારાજને લઈને શિવલાલ શેઠને પણ આવ્યા છે. એ કથા તો અત્યંત રોચક છે, પણ મહારાજે કસર ટાળીને ધામમાં મોકલી દીધા. અચ્છા, હવે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ અવતાર અને અવતારી નોખું ન પાડીએ તો એમાં ફરક શું પડી જવાનો છે? આને અવતારી કયો, આને અવતારી કયો, શું એમાં એ ફેર શું પડવાનો છે? આખરે ભગવાન તો એક જ છે, તો જુદું પાડવાનો શું અર્થ છે? ભગવાન એક છે, દુનિયામાં 2 ભગવાન નથી, તો શું કામ ભેદ પાડો છો? અવતાર અવતારી જેવા અર્થ શું રહે? અથવા ઘણા એમ પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ જે પૂર્વે હતા એ જ આ શ્રીજી મહારાજ એમ કહો, અથવા શ્રીજી મહારાજે કૃષ્ણ અવતાર ધર્યો તો એમ કહો, એમાં શું વળી વધારે ફેર પડી જાય છે?
આખરે તો એક જ છે, તત્વ તો એક જ છે. હા, તત્વ એક છે, તો ફેર શું પડી જાય? ગુણાતીતાનંદ સ્વામી સરસ સમજાવે. ગુણાતીતાનંદ સ્વામીને આ એક દ્રષ્ટાંતથી એના જો લક્ષ્યને સાધી લેવામાં આવે તો એના વચનોનો જે વિરોધ છે ને એ સદાને માટે ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામી કે જો પડાણા ગામનો વાછરા દાદાનો એક ભૂવો માગતો માગતો દ્વારિકા ગયો. દ્વારિકાધીશના શણગારનું રૂપ જોઈને પડાણા ગામનો વાછરા દાદાનો ભૂવો એમ બોલ્યો, ભોય અસાજો વાછરો, ભોય અસાજો વાછરો, અરે અરે મારો વાછરો દાદો, અરે મારો વાછરો દાદો. શું કે અસાજે વાંસરે રૂડા રણછોડ રાયકુ કેડો રૂપ દીનો આય. મારા વાછરા દાદાએ રણછોડ રાયને જુઓ જુઓ કેવું રૂપ દીધું છે. લ્યો વાત કરો. લે હવે વાછરા દાદા રણછોડજીને રૂપ દે, રણછોડજીને ઐશ્વર્ય આપે કે રણછોડજી એને રૂપ શું એનું જીવન આપે? વાછરા દાદા એક પિતૃ રીતે પૂજાતો આંશિક છે, વિશેષ એમાં ન કહી શકું અત્યારે, પણ એને કેવી રીતે પોષણ આપે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે બસ આ વાક્ય ઉપર એનો હાર્દ છે કે શ્રીજી મહારાજને બીજા અવતારને લઈને કહેવા એની ઉપાસના એ વાછરા દાદાના ભુવા જેવી છે. તમે સૌભરીનું જીવન જાણો છો કે સૌભરી 50 રૂપિયા થયા હતા, તો 49 હશે એ અલગ, ને એક તો સૌભરી મૂળ હશે જ ને, એક સૌભરી મૂળ હશે ને એમાંથી 49 થયા હશે ને. તો જે 49 છે એને લીધે 50મું મૂળ સૌભરીનું રૂપ છે કે મૂળ સૌભરીને લીધે 49 સૌભરી છે? શેને લીધે છે? મૂળ સૌભરીને લીધે 49 પ્રગટ્યા છે, પણ 49 ને લીધે મૂળ ન થાય. એક સાગરમાંથી પાણીના તમે સેંકડો ઘડા ભરો તો તત્વ તો બંનેમાં એક છે, પણ એવા સેંકડો ઘડાને સાગર ભરી શકે, પણ સેંકડો ઘડા ભેળા કરો તો એક સાગર ન થાય. એમ સૌભરી 50 શું 100 પ્રગટ કરી શકે પોતાના રૂપ, પણ એમાં એક મૂળ છુપાયેલું છે રૂપ. અને બીજી વાત કે એ જયારે લીન થવાનું થશે ત્યારે એ 49 પેલા મૂળમાં લીન થઈ જશે, પણ એ મૂળ સૌભરી કોઈ 49માં લીન નહીં થાય. આ ભેદ છે. એટલા માટે બીજાને લઈને એને કહેવાય એનું એક સૂત્ર હજી તમને શાંતિથી સાંભળો. આ કોઈને પ્રશ્ન થાય કે ભાઈ 50 સૌભરી થયા, તો હવે 50 માંથી કદાચ કોઈ 48 નંબરના સૌભરીને પકડે, કોઈ 47 નંબરના સૌભરીને પરણે અને પતિ તરીકે સ્થાપે, તો એમાં એને જે શું દોષ આવી જાય, એના સુખમાં શું ભેદ પડી જાય? એ બધા 50 એના જ રૂપ છે, તો શું કામ બધું નોખું પાડો છો? બહુ સાચી વાત છે મિત્ર કે સૌભરીના કેસમાં, સૌભરીના પ્રશ્નમાં કોઈ ભેદ નહીં પડે. શા માટે? કે નામ રૂપ ઐશ્વર્ય સામર્થ્ય 50 નું એક સરખું જ છે. એટલે ગમે તેમાં તમે પહેલા નંબરના સૌભરી પકડો કે છેલ્લા નંબરના સૌભરી પકડો, બધું સુખ સમૃદ્ધિ શાંતિ એક સરખી મળશે. પણ હવે સમજો કે એ જ સૌભરી બીજા 2 રૂપ પ્રગટ કરીને કુલ 3 રૂપે થાય, એમાં એક અત્રિ રૂપે થાય ને એક અગત્ય રૂપે થાય ને એક મૂળ સૌભરી રૂપે થાય, તો પછી શું થાય? હવે દ્વિધા થાય. કારણ કે સંજોગ અનુસાર ઐશ્વર્ય સામર્થ્યનું ધારણ કરીને અત્રિને અગત્ય થયા હોય જે તે પ્રસંગને અનુરૂપ. એટલે ઐશ્વર્યની ભિન્નતા, નામની ભિન્નતા, રૂપની ભિન્નતા. એટલે હવે શરણે જનારને ઋષિ કન્યા જેને લગ્ન કરવું છે એને ભેદ પડશે. આને વરું, આને વરું, આને વરું. અને જયારે દ્વિધા થાય છે એટલે નિષ્ઠામાં દ્વિધા થાય છે, દુવિધા થાય છે. નિષ્ઠામાં દુવિધા પેદા થાય છે એટલે પ્રાપ્તિમાં ફેર પડે છે. સામે તત્વ કરતા વિશેષ તો આપણા મનને જે અસર કરે છે અને દુવિધા પેદા થાય છે સ્વરૂપમાં, એને લીધે પ્રાપ્તિમાં ફરક પડે છે. સમજો કે એક ઋષિ કન્યા સૌભરીને પરણે, પણ એ એવું ધારીને પરણે કે જે પેલા અત્રિ છે ને એ આ સૌભરી છે, હવે મરી ગયા. કારણ કે એને મૂળ મુખ્ય કોણ રહેશે? અત્રિ. અત્રિ જો ન હોય તો એને સૌભરી ગમતા નથી. અત્રિના ઝલક ન મળે તો એને સૌભરી નથી ગમતા. અત્રિ જો ખસી જાય તો સૌભરીનું લગ્ન ફોક થઈ જાય. એનું જે તમામ ટક્યું છે એ બધું અત્રિને લીધે સૌભરી સાથે ટક્યું છે.
એટલે મનમાં અત્રિ મુખ્ય છે, સૌભરી ગૌણ છે. એટલે બીજાને લીધે શ્રીજી મહારાજને કહીએ ત્યારે જેને લીધે કહીએ એ મુખ્ય થાય, શ્રીજી મહારાજ ગૌણ થાય. આ સાયકોલોજી છે. જો આ ન સમજો તો આ ભેદ કોઈ દિવસ જિંદગીમાં ન ઉકલે. એને લીધે કહ્યા એટલે ત્યાં વૃત્તિ ઘુમા ત્યાં કરે. સૌભરીને પરણી પણ વૃત્તિ અત્રિને લીધે પરણી માટે અત્રિમાં ઘુમા કરે. એમ શ્રીજી મહારાજને બીજા કોઈને લઈને કહો, માનો શ્રી કૃષ્ણને લીધે શ્રીજી મહારાજને કહો એટલે શ્રી કૃષ્ણની ઝલક શ્રીજી મહારાજમાં મળે તો સ્વીકાર, ન મળે તો નહીં. મુખ્ય કોણ થયા? ભલે સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીને આશરે છે, પણ મુખ્ય તો એની નિષ્ઠા શ્રી કૃષ્ણ સ્વરૂપમાં. એટલે દુવિધા પેદા થઈ. સમજો, ગોપાલાનંદ સ્વામીના પુરુષોત્તમ નિરૂપણ જે કર્યું છે એમાં આ પ્રસંગ લખ્યો છે કે એક જણાને મહારાજે કહ્યું કે જાઓ અક્ષરધામમાં જઈ આવો. એટલે હરિભક્ત સમાધિ કરીને ઉપડ્યા, પણ એને જરા ટન લઈ લીધું. ગિરનાર એક્સપ્રેસની જેમ કેવાય, એક્સપ્રેસમાં ઠેક 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 ઠેક. હું આજે પહેલી વાર બેઠો, નીમ લીધું કે આમાં ના બેહાય. એટલે આ ભગત આમ શ્વેતદીપ બદ્રિકાશ્રમ વૈકુંઠ ગોલોક થઈને અક્ષરધામમાં ગયા. મહારાજ બેઠેલા રાજધિરાજ. મહારાજ કે ભગત ક્યાં ક્યાં થઈને આવ્યા? તો કે મહારાજ શ્વેતદીપ બદ્રિકાશ્રમ ગોલોક વૈકુંઠમાં થઈને આવ્યો. પણ મહારાજ મારે તમને પૂછવું છે. હા, હું ચારે ધામ ફરીને આવ્યો તો ત્યાં આપણા કોઈ સંતો છે, બ્રહ્મચારી છે, પાળાઓ છે, સત્સંગીઓ, એ પણ ત્યાં બેઠા છે, એ અહીં કેમ ના આવ્યા? મહારાજ કે સાંભળો, જેને જે ધામના પતિ જેવા મને જાણ્યા એવા ત્યાં પામ્યા. મને તે ધામનો પતિ જાણ્યો, ગોલોક પતિ જાણ્યા ગોલોકમાં, વૈકુંઠ પતિ જાણ્યો વૈકુંઠમાં ગયા છે. એટલે મધ્યના 9માં મહારાજ કહે છે, જો આવી પુરુષોત્તમના સ્વરૂપની નિષ્ઠા ન હોય તો બ્રહ્મલોકમાં જાય કે બીજા દેવતાના લોકમાં જાય, પણ પુરુષોત્તમના અક્ષરધામને વિશે તો ન જ જાય, એવું મધ્યનું 9મું વચનામૃત કહે છે. ના આવ્યા ભક્ત, એ તો છોડ. હું એને પંડે સમજાવવા જાઉં ને, આ ગોપાળાને સામે લખ્યું છે, હું પંડે સમજાવવા જાઉં ને તોય માને નહીં. એ એમ કહે કે તમે અમને ભરમાવા આવ્યા છો, બાકી અમે તમારા સ્વરૂપમાંથી પડીએ એવા નથી. એટલે અહીંયા ન આવે. બાકી આ જે અક્ષર મુક્તો છે એને અમને સર્વાવતારી પુરુષોત્તમ જાણ્યા માટે અમને અક્ષરની પંક્તિમાં ભેળવ્યા છે અને અમારી સેવામાં રાખ્યા છે. બીજો પ્રશ્ન, ઉમરેઠમાં અક્ષરાનંદ સ્વામીની વાતોમાં 679મી વાત છે. આ ઉમરેઠમાં એક બ્રાહ્મણ ને સુખી સંપન્ન, એમની પાસે એક જણે આવીને કીધું, બાપા મને થોડા રૂપિયા આપો અને મારું ઘર છે દસ્તાવેજ ના ગીરવે રાખો, પણ પૈસા આપો. એટલે દસ્તાવેજ ઘરનો ગીરવે મૂક્યો. બટ બાપાએ આપણા સત્સંગી બ્રાહ્મણ એટલે એને પૈસા આપ્યા. હવે એ તો વાત એવી છે ને, પૈસા જેદી આપે તેથી એને ખત પાછો આપી દેવાનું. હવે એ તો કઈ પૈસાની સગવડ જલ્દી થઈ નહીં, અને આપણા સત્સંગી બાપા જેને આ ગીરવે મકાન લઈ રાખ્યું હતું, પૈસા દીધા હતા, એ મહારાજના ધામમાં વયા ગયા, દેહ છૂટી ગયો. થોડા વખત પછી પૈસાની સગવડતા થઈ એટલે બાબા સત્સંગી બાપાના દીકરા પાસે પેલા ઘર માલિક આવીને કીધું કે લ્યો આ તમારા પૈસા ને અમારા ઘરનો દસ્તાવેજ લેખ આપો. ઓઈલાને તો બાપાએ કઈ ભલામણ કરી નહોતી, ત્યાં મૂક્યો છે એટલે ગોઈતો પણ જડ્યો નહીં, મૂંઝાણો. એ વખતે ગોપાલાનંદ સ્વામી ઉમરેઠમાં આવ્યા એટલે સ્વામીને જઈને પગમાં પડ્યા, મહારાજ આવી કે સંકટ આવ્યું છે, શું કરવું? તો સ્વામી એક સાધુને જોઈને કે હાલો જાઓ કરો સમાધિ. ત્યાં તો રોકડું હતું ને, કરો સમાધિ ને પૂછી આવો એના બાપાને અક્ષરધામમાં જઈને. નહીતર ગુણાતીતાનંદ સ્વામી એક લખ્યું છે, એમણે કીધું એક સાધુ માળો ડોળ કરે સમાધિનો. અને કોઈ પૂછે સ્વામી મારો ભાઈ ધામમાં ગયો છે, ક્યાં ધામમાં છે? આંખી વીંચીને ફડફડ કરીને નાકના ફોઈડા ફૂલાવીને પછી ઘડીક વાર ડગલા ડોળ કરીને કે તમારા ભાઈ છે ને અત્યારે અક્ષરધામમાં નથી, ગોલોકમાં બેઠા. કોઈને કે તમારા બાપા વૈકુંઠમાં બેઠા, કોકને વળી કે અક્ષરધામમાં બેઠા, કોઈને કે તો બદ્રિકાશ્રમમાં છે, કોઈને કે શ્વેતદીપમાં છે. આવું બધું કે, અને લોકો પૂછવાય આવે ભાઈ, કારણ કે એવી રીતે આમ નાક બાક ચડાવી જાય બધું, કઈ પ્રાણાયામ ઊંધો હોળો કરી નાખતો હોય છે કઈ. હવે એમાં એક જણો મારો કોલેજ જઈને આવીને બેઠો ને એને કીધું, સ્વામી મારા બાપા ક્યાં ધામમાં ગયા છે? આંખ ખોલીને કે તારા બાપા છે ને ગોલોકમાં બેઠા છે. તો છોકરો કે મારે કામ છે, તમે મારા બાપાને બોલાવો ને ત્યાંથી.
ઓલા સાધુ કે મૂર્ખા કે ન્યાથી તારો બાપ આવતો હશે, ન આવે સ્વામી? તો કે ન આવે. હું બોલાવું તો આવે તો? અરે ન આવે, તું હું તારો બાપ બોલાવે તો ન આવે. તો કે મારો બાપ તો ન્યા જ બેઠો છે, એને જ મારે બોલાવવાની વાત છે. પણ હું બોલાવું તો આવે તો કે બોલાય. છોકરો ઉભો થયો સભામાં, એના બાપા સભામાં બેઠા હતા. બાપા અહીંયા હાલો સ્વામી પાસે. બાપુ આવીને બેઠા. શું છે સ્વામી, તારે મને જીવતા મારી નાખો છે? એક પગરખું પડશે ને તો મોઢું ઘોડવાઈ જાહે. આ ડીંડર છોડી દે, નકર હવે મારા જેવો ભૂંડો નથી, તે આજે મને મારી નાખ્યો છે. કે ઓલાની સમાધિ ક્યાં વહી ગઈ ખબર ન પડી. એટલે આવો કઈક ડોળતો નહોતો. કેશવજીવનદાસ સ્વામી કે કરો સમાધિ જાઓ અક્ષરધામમાં. તો સ્વામીજી બેસીને ગયા અક્ષરધામમાં. આખો આંટો મારીને આવ્યા પાછા. સ્વામી એમના બાપા ત્યાં નથી. ગોપાલાનંદ સ્વામી કે એને ક્યાં સાધુવારી હેત હતું? તો કે અમોઘાનંદ સ્વામી પાસે નામ આપ્યું છું, અમોઘાનંદ સ્વામી. એમ અમોઘાનંદ સ્વામી સાથે ખરું ખરું. અમોઘાનંદ સ્વામી પણ દેહ છોડી ગયા છે. જાઓ જાઓ, એ બે ત્યાં છે, જાઓ વૈકુંઠમાં જાઓ. પણ સ્વામી તમે રેવા દો, આ છોકરાને પ્રતીતિ થાય ને એને પૂછી લે ને, પાછું એ તમને સમજાવે છે, તમે એને નહીં સમજાવી શકો દસ્તાવેજ ક્યાં છે. એટલે છોકરાને કે તું જ જાણ. સ્વામી પાસે સામર્થ્ય, આમ ઝપકી લગાવી, પડ્યો ઢળી પડ્યો, ગયો વૈકુંઠમાં. જ્યાં જોયું તો મહારાજ રામચંદ્રજી બેરાજેલા સિંહાસન ઉપર ને બાજુમાં અમોઘાનંદ સ્વામી રામકથા વાંચે, અને બાજુમાં જ આ ભૂદેવ મહારાજ બેઠેલા કથા સાંભળે. છોકરો આવ્યો એટલે બાપા કે છોકરા શું આવ્યો, તને ઉઠાડી લીધો મહારાજે? તો કે ના બાપા, તો ગૂંચવાઈ ગયો છું, એલો દસ્તાવેજ ક્યાં મૂક્યો છે? કે તું જવું જોઈએ ને, આમને હાલી નીકળો છો તે? તો કે દસ્તાવેજ આપણો જે મોભાર છે એમાં પાટડો છે, પાટડામાં ડગળી પાડીને મૂક્યો છે, હુથારને બોલાવીને ખોલાવીને દસ્તાવેજ આપી દેજે, જા. આવી તેદી લાઈનો હાલતી હતી. હમણાં સ્વામીએ વાત કરી હતી ને, એમને આવ્યો છોકરો ને સ્વામીને કીધું, સ્વામી મારો બાપો અક્ષરધામમાં નહીં વૈકુંઠમાં બેઠો છે, દસ્તાવેજ તો મળી ગયો. સ્વામી કે આવું શું કામ થયું ખબર છે? અમોઘાનંદ સ્વામી મહારાજને રામચંદ્રજી રૂપે જાણતા, કે જે રામચંદ્રજી એ જ આ શ્રીજી મહારાજ છે, અને એના હારે તારા બાપને હેત, એટલે એને એવી નિષ્ઠા કરાવી, એટલે બે હવે ત્યાં બેઠા છે. હવે અમે જાય તોય માને નહીં. જા દસ્તાવેજનું કામ પતાય. કુતારને બોલાવીને કાઢ્યું, દસ્તાવેજ નીકળ્યો ને આપી દીધો. ભાઈ કાલ હવારની વાત, મારી સામે હું જોઈ રહ્યો છું, તું આવું કે હું નથી દસ્તાવેજ ઓળવી ગયો, હું ખાઈ ગયો એમ સામે જો. એટલે ગોપાલાનંદ સ્વામી કીધું, એટલે જોયું ભાઈ, સંતો સાધુઓ બ્રહ્મચારી પાળાઓ, સમજજો, ઉપાસના ચોખ્ખી સમજજો. આવું કેમ થયું? હજી થોડું. જયારે આપણે જેને લીધે નિષ્ઠા કરીએ ત્યારે એનું રૂપ, એનું ધામ, એનું ઐશ્વર્ય, એના પાર્ષદો એ મુખ્ય થઈ જાય. એટલે શ્રી કૃષ્ણ મુખ્ય થાય એને લીધે જો શ્રીજી મહારાજને કહો તો ગોલોક, રાધા રમાદિ પાર્ષદો, સખીઓ, એમના અનુચરો, ગોપી ગોવાળ અને ગોલોક એ બધું મુખ્ય થાય. આ ગપગોળો નથી, સાચે જ થાય. તમે વાંચો હરિજીવનદાસ શાસ્ત્રીજીને પ્રણામ વંદન એમના ચરણોમાં, પણ એમણે વચનામૃત ગ્રંથ ભૂમિકા, વચનામૃત ભૂમિકા નામે જે ગ્રંથ લખ્યો, અને ઉપરાંત એમણે જે સુધા મેગેઝિનમાં જે આપસમાં ચર્ચા થતી ને વિદ્વાન સાધુએ જે કોઈ વાંચ્યા છે એને ખબર હશે, તો એ આખા વચનામૃત ગ્રંથમાં એમણે શ્રી કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણને સમાન કરી નાખ્યા. મારી મચીડીને સીધી રીતે જાય કોઈ વાંધો નથી, પણ એને આ જ ભૂલ કરી. એટલા મોટા વિદ્વાન પણ ભૂલ શું થઈ કે જે મુખ્ય વચનો હતા મધ્ય 9ના, મધ્યના 13ના, અંત્યના 38ના, એને પાછળ રાખી ગૌણ સદગુરુ રૂપે મહારાજ જે વચનો બોલ્યા તેને આગળ કરીને આને પાછળ દોરાવ્યા. એટલે સદગુરુની ભૂમિકા એથી પ્રમાણો આપી વકીલાત તો ગમે તે રીતે થઈ શકે ભાઈ, પણ હાર્દ તો એ ચૂકી જવાય. એટલે એ થયું. એટલે એને અક્ષરધામનું વર્ણન પણ ગોલોક જેવું જ કહ્યું કે ગોલોકમાં આ છે ને અક્ષરધામમાં આ છે, આમાં તમે જુદું પાડવા જેવું નથી. આ જ થાય, બીજું ન થાય, માટે સમજવા જેવું છે. હવે એક તમને એ વાત પણ કરી દઉં કે આવું થાય છે એના હકીકતમાં કારણો છે. સહજ થાય 5 કારણો છે. એક કે શ્રીજી મહારાજ પાસે જે આવતા એ રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને દેખે. પેલી વાર જે પોતપોત અનન્ય ઇષ્ટ ઉપાસના કરનારા હતા, નથુ ભટ્ટ તો કૃષ્ણ ઉપાસી અનન્ય. હવે એને નિશ્ચય ક્યારે થાય કે એ જોવે તો મહારાજનું દર્શન કૃષ્ણ રૂપે થાય, એટલે એને બસ એ જ છે.
એટલે સહજ એને સમાનતા આવે આવે આવે. આજે પણ કોઈ પૂર્વે રામાયણ ઉપાસી હોય, કૃષ્ણ ઉપાસી હોય, પછી કોઈ સંતોના યોગથી સત્સંગી થાય, પણ તો એને એમ સમજાવવાનું તો એમ જ મન મારીએ. આપણે વાત કરીએ તો પ્રારંભમાં એમ જ કહીએ કે ભાઈ આ છે એ છે, તો બરાબર છે, લાવો લ્યો પૂજા લઈ લઈએ. આ એક પહેલું જે નથુ ભટ્ટને હતું. બીજું, જે નિમિત્ત બન્યા, દુર્વાસાનો શાપ થયો એટલે કે નરનારાયણ અમે તમારે ત્યાં પ્રગટશું. ધર્મદેવ ભક્તિ માતાનું દર્શન થયું તો શ્રી કૃષ્ણ કે અમે તમારે ત્યાં પ્રગટશું. આ નિમિત્ત એ પણ સામે પડ્યું છે. ત્રીજી વસ્તુ, વચનામૃત ખોલો એટલે તરત પરોક્ષ રીતે મહારાજ બોલે, પ્રતિપાદન એનું થાય. એટલે એમ લાગે મધ્યનું 64 તમે અપ ટુ ડેટ વાંચો, અપ ટુ એન્ડ વાંચો એટલે તમને એમ જ લાગે કે આ મહારાજ આ જ કહેવા માંગે છે, આમાં પોતે તો વચ્ચે છે જ નહીં. એટલે તરત એમાં થાય કે આ બરાબર છે, કે છે બરાબર છે, આપણે સમજીએ છીએ બરાબર છે, કારણ કે કૃષ્ણ અવતાર સર્વોપરી વર્ણવે છે. ત્રીજું, ચોથું કારણ, શિક્ષાપત્રીનું જે આલેખન થયું એમાં કેન્દ્રવર્તી મહારાજે શ્રી કૃષ્ણને રાખીને, એ શા માટે? પૂરી વૈષ્ણવી ધારાને અખંડિત રાખવા માટે, એક પરંપરાને અખંડિત રાખવા માટે, વૈષ્ણવ સંપ્રદાયને એક રાખવા માટે અને એક શાસ્ત્ર રચનાનો એક નિર્વાહ કરવા માટે મહારાજે મંગલાચરણથી માંડી અને શ્રી કૃષ્ણને છેક સુધી કેન્દ્રમાં રાખ્યા. એટલે તરત એમ થાય કે આમાં જુદું પાડવા જેવું નથી ભાઈ. પાંચમું, કે એમણે પોતાની હયાતીમાં જે મંદિરો સ્થાપ્યા તેમાં અવતારોના સ્વરૂપો સ્થાપ્યા. એટલે તરત એમ થાય, પણ મહારાજ હાર્દ સમજતા હતા એટલા માટે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનું ધ્યેય સ્વરૂપ સર્વોપતારી સ્વરૂપ પોતાને હસ્તે પધરાવ્યું. મુક્તાનંદ સ્વામી ના પાડતા હતા છતાં પણ પધરાવ્યું. એ સમજતા. મહારાજે ત્યારે એમ કહ્યું, સ્વામી જીવને ખબર ન પડે, અમારે કરવું જ પડે. તો એ પણ કારણ છે જે મંદિરોની પ્રસ્થાપિતતા છે તે. આ 5 કારણોને લીધે આવું થાય છે. એટલા જ માટે ઉમરેઠમાં મહારાજની ગોપાલાનંદ સ્વામી પાસે મહારાજ પ્રગટ થયા અને સ્વામીને કહ્યું, સ્વામી મારું સર્વાવતારી પુરુષોત્તમ પણ પ્રવર્તાવજો, નહીતર આના દેહમાં 1000 વર્ષ રાખીશ. ભલે મહારાજ. અને પછી એમણે જે વાતો કરી એ વાતો પુરુષોત્તમ નિરૂપણ રૂપે આજે સંપ્રદાયમાં સંગ્રહિત છે. ગુણાતીતાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજ કે આ તમે બહુ આવી વાતો કરો છો, ઠીક પડે છે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આ તમારા ખજાનેની ચાવી છે કોઠારની, એ તમે કોને આપો? તો કે કેશવ પ્રસાદને જ આપું ને. તો બસ તમે તમારા ખજાનેની ચાવી કેશવ પ્રસાદજીને આપો. એમાં ઉપાસનાની સમજણનો ખજાનો છે ને, એ મારા બાપે મને કાનમાં ફૂંક મારીને આપ્યો છે. માટે અમે કેશું કેશું ને કેશું 3 વાર તાપલી મારી. આ ખજાનો અમને દેખાડ્યો છે, અમને ભણાવીને ગયા છે, માટે કેશું કેશું ને કેશું. અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી સર્વોપરીની વાતો કરે એટલે સાધુમાં થોડો ટંટો ફિસાદ થયો, કાઢી મૂકવા સુધીની વાતો. અને આ વાતોમાં આ કઠણ તો છે એ જમાનામાં, કારણ કે ગોપાળાનંદ સ્વામીને થોડી તકલીફો આપી, આપ જાણો છો. ગુણાતીતાનંદ સ્વામીને પણ 2 દેશમાં થોડી તકલીફો થતી, તો નિર્ગુણદાસ સ્વામીને તો થાય જ. એટલે નિર્ગુણદાસ સ્વામીને કાઢવા સુધીની વાતો ચાલી. અને બીજે દિવસે નક્કી રાત પડીને અયોધ્યા પ્રસાદજી મહારાજ સુતા હતા, ત્યાં શ્રીજી મહારાજ અવકાશમાંથી તેજના અંબારમાં પ્રગટ થયા અને સામે 3 છોગલા વાળી પાકધારી હાથમાં નાની છડી લઈને અયોધ્યા પ્રસાદજી મહારાજને અડાડીને કહે, અયોધ્યા પ્રસાદ, અરે મહારાજ, હા આ હાટું તને ગાદી ઉપર બેહાડ્યો છે, આ મારો સાધુ મારું સ્વરૂપ ઓળખાવે છે, એમાં તમને કચવાટ થાય છે? અને એમાં આટલો ફિસાદ, આટલો ટંટો, અને તમે એનો કંટ્રોલ ન કરો? કાલ સવારે આ ઝઘડો પતી જવો જોઈએ. હા મહારાજ, હવે હું આ બધું સરખું કરી દઈશ. અને બીજે દિવસે પંક્તિમાં નિર્ગુણદાસ સ્વામીને હાથે જ પીરસાવી અને બધા સાધુઓના મનનું સમાધાન કર્યું. એ ઐતિહાસિક ઘટના છે. એટલે શ્રીજી મહારાજે પાછી આ વાત શું કરી મધ્યના 13માં, કે શાસ્ત્રોમાં તો લખી જ હોય, પણ પોતાને બુદ્ધિ બળે ન સમજાય તો સત્પુરુષ પ્રગટ થાય, એ સમજાવે. તો ગોપાલાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીથી મોટો સદગુરુ કોણ, સત્પુરુષ કોણ? માટે એના વચનો શ્રીજી મહારાજને અનુસરે છે અને એ શ્રીજી મહારાજને સમજાવવું છે. આ એનો હાર્દ છે. એક ટંટો ફિસાદ 9મા મધ્યના ઉપર ચાલે છે. એમાં એમ છે ને કે બીજા અવતાર જેવા જાણે દ્રોહ કર્યો કહેવાય. એટલે ઘણા લોકો હોય છે ખાખા ખોળિયા કરીને કે છે, પ્રતો કાઢીને કે આમ જોવો, આમાં હું આ જૂની પ્રતમાં આ દ્રોહ શબ્દ જ નથી. અવતાર જેવા જાણે દ્રોહ કર્યો કહેવાય એવું છે જ નહીં, આ તો પછીથી નાખેલું છે. હું એના જવાબમાં એમ કહું છું, પછીથી નાખ્યું છે, પણ કોઈને મેન તમે નાખ્યું છે? એ વખતે ગોપાલાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી હાજર છે અને એને નાખ્યું છે તો સમજીને નાખ્યું છે, પણ છતાં વિરોધ ના છોડે. બીજી વાત, ચાલો ભલે એ નાખ્યું ને એનો વિરોધ તમને ગળે ન ઉતરતો હોય તો હરિ વાક્ય સુધા સિંધુ
એક ગ્રંથ ખોલો તો એમાં સ્પષ્ટ કહ્યું છે કે બીજા અવતાર જેવા ન જાણવા. હવે એ તો પાકું થઈ ગયું કે એમાં છે જ એક દ્રોહ શબ્દ નથી. હવે એ તો બેઝિકલી છે યાર. વચનામૃતનો પ્રારંભ જ ક્યાંથી થાય છે? મહારાજ કે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જેથી કરીને ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. એટલે દ્રોહ તો બધે ડીટો હાઈલો જ આવે છે. મૂકો કે ન મૂકો અભિપ્રેત જ છે. આ તો નહોતા સમજી શકતા ગર્ભિત એટલે સ્પષ્ટ મૂક્યો. બાકી જે વાત કરી એ ન સમજો દ્રોહ છે. કારણ કે પાયો દ્રોહથી ઉપાડ્યો છે. એટલે મૂકો કે ન મૂકો ફરક નથી. એટલે દ્રોહ શબ્દ છે જ. અવતાર જેવા જાણો તો દ્રોહ કર્યો કહેવાય. તો કોઈને એમ થાય આમાં ઘણી વાતો પણ એ લેવા જાય તો આપણે બહુ સમય વયો જાય. પણ એક જ વસ્તુ કહું કે પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય બીજે કોઈને પોતાના પતિ જેવો ન જાણે. પતિ ગયું ગમે એવા હોય તો શું, એનો દિયર હોય કે જેઠ હોય, એક જ ભગોનો મૂળો હોય તો એકબીજાની પત્ની એકબીજાને પતિને એમ ન કે આ એના જેવા છે. ના, મારો ભગો ઈ મારો ભગો, મારો મૂળો ઈ મારો મૂળો, મારો ગાજર ઈ મારો ગાજર હોય. ઘણા ને એવા ગાજર હોય ને ધણી ન હોય એવું થોડું છે. પણ એ તુલના ન કરે. પતિવ્રતા તુલના કરે તો એનું પાતિવ્રત્ય નષ્ટ થઈ જાય, દ્રોહ થઈ ગયો, ભ્રષ્ટ થઈ જાય, પતી ગયું. આ પતિવ્રતા ભક્તિનો મર્મ જો સમજાઈ જાય તો તમને કશું જ બતાવવું ન પડે. એક દ્રષ્ટાને યથાતથ નહીં લેતા, પણ એક ખાલી એક્ઝામ્પલ તરીકે સત્ય સમજવા પૂરતું. આપણા નગરમાં દીવાન આવે અને આપણે દીવાનને કહીએ ઓહો આપ તો અમારા રાજા જેવા છો, તો એમાં ઔચિત્ય ભંગ નથી થતો, સારું લાગે. પણ રાજા પધારે અને પછી એમ તમે કહો તમે અમારા દીવાન જેવા લાગો છો, તો રાજા ગાળીને ગાલીને તેલ કાઢી નાખે. અપરાધ થયો, રાજ સિંહાસનનો અપરાધ થયો. એટલે જો થોડી ચલાવો તો અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. એ હકીકત છે, જણાય જ નહીં. એ હૃદયની વાત છે, ભક્તિની વાત છે. જ્ઞાનીઓને માટે બ્રહ્મ છે એ સમ છે, ભક્તોને માટે બ્રહ્મ સમ નથી, એ પક્ષપાતી છે. એ તો એના સ્વરૂપ ઉપર રૂપ ઉપર ગુલતાન થાય છે. પણ આનો અર્થ સર્વાવતારીનો હવે થોડુંક છે. સર્વાવતારી જાણવો એનો અર્થ બીજા અવતાર જેવા નહીં જાણવો એનો અર્થ એવો નથી કે અવતારોને ધોકે મારો, અવતારોને વખોડો, અવતારોને ટીકા કરો, અવતારોને નિંદા કરો અને હાંસી ઉડાવો, એવું નથી. કારણ કે ઘણા લોકો એમ કહે છે કે અવતાર છે તો પ્રકૃતિ પુરુષના છે, કોઈ કહે તો અવતાર છે પ્રધાન પુરુષના છે, કોઈ કહે તો જીવ કોટી છે. આ આપણા સંપ્રદાયમાં કોઈ કહે છે મધ્યનું 31 લાઈન બતાવીને એમ કે છે કે અવતાર માત્ર છે વિરાટ નારાયણના છે. એટલે ત્યાં શ્રીજી મહારાજ સ્વયં કે છે કે વિરાટ નારાયણમાં પુરુષોત્તમ જયારે પ્રવેશે ત્યારે અવતાર થાય છે. એ સામર્થ્ય આવે છે, એ જરૂર છે, પણ એ દ્વારા એ પુરુષોત્તમ જ પ્રગટે છે અને સર્વે અવતાર તે વાસુદેવના જ છે. આવો સ્પષ્ટ કહે છે, છતાં એ શબ્દને નજરઅંદાજ કરીને કહે કે એ સર્વે અવતાર છે એ વિરાટના છે. હવે જિસકી અક્લ કુતા ખા ગયે ઉસકો ક્યાં સમજાય ભૈયા. સ્પષ્ટ લખ્યું છે કે સર્વે અવતાર વાસુદેવના છે. મધ્યના 13માં કહે કે એ મૂર્તિ છે, એમાંથી સર્વે આવે છે અને સર્વે એમાં પાછા લીન થાય છે. અને મધ્યનું 64મું અંત્યનું 38મું સ્પષ્ટ મહારાજ કહે કે એમના અવતાર છે એને માનવા, પૂજવા, એમના ગ્રંથોને પણ માનવા. અને જ્યાં જ્યાં ભક્તિની ચર્ચા છે ત્યાં સર્વે અવતારની ભક્તિ ગાથાઓ સાંભળવાથી ભક્તિ ઉદય થાય છે, એમ મહારાજ વચનામૃતમાં શ્રેષ્ઠ કહે છે. પ્રથમના 3માં એમ કહે છે કે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એને અમારા ભક્તોએ સાધુ બ્રહ્મચારીઓ મૂર્તિ અખંડ દેખાતી હોય તો સંભાળી રાખવા. અવતાર એના છે. હવે એનો જે દ્રોહ કરે એ તો શ્રીજી મહારાજનો જ દ્રોહ કરે છે, અવતારનો દ્રોહ કરે છે, એ અવતારીનો જ દ્રોહ કરે છે. ગોપાલાનંદ સ્વામી તમે વાંચો, સર્વોપરીની વાતો કરનારા છે, પણ એમણે જે ગીતા ભાષ્યો લખ્યા છે, ઉપનિષદ ભાષ્યો લખ્યા છે, બીજા જે ગ્રંથો લખ્યા છે, અવતારોને સંપૂર્ણ ગાથા, સંપૂર્ણ આદર, સંપૂર્ણ પૂજન. નિત્યાનંદ સ્વામી જેવા સર્વોપરીના કેન્દ્રમાં વર્તે, છતાં એમણે હરિદિગ્વિજય લખ્યો છે, તો એમાં આપ જોશો અવતારોની કેટલી ભક્તિ ભાવના છે. નિષ્કુળાનંદ સ્વામી લખતા હોય તો એમાં સ્નેહ ગીતા વગેરે કેટલો અવતારોનું નિરૂપણ થાય છે. અવતાર એના છે, માટે અવતારને ધોકો મારો તે અવતારીને જ લાગે. અવતારનો દ્રોહ કરો એ અવતારીનો દ્રોહ છે. એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. શ્રીજી મહારાજને સમજ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામીના વિશે એમ કહેવાય કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી એક જણાને કીધું ભાઈ તું રામાયણ શું કામ વાંચે? એટલે આ ભાઈ એક વ્યક્તિગત કોઈને કહ્યું હોય એ સિદ્ધાંત નથી બનતો. હવે કોઈને સાચું સમજાવવા માટે આપણે કહીએ ભાઈ પેલા તમે આ સમજો પછી વાંચજો, તેમાં ખોટું શું છે? પણ એવા વાક્યો પકડીને સ્વામીનું લક્ષ્ય નથી સમજ્યા. સ્વામીને તો અવતારી સમજાવવા છે, એટલે કોઈ એવું દેખાય કે ત્યાં એને સ્પષ્ટ કહે છે.
એક વ્યક્તિ પરત્વે કહેલો વાક્ય એ કોઈ સિદ્ધાંત બનતો નથી. વળી ક્યારેક અવતારી ભેદ સમજાવતા કોઈ એમ કહે કે સ્વામી ભોવાયો અને વેશ, એવી રીતે અવતારને અવતારી સમજવું. જેમ વેશ કરનાર અનેક વેશ ધારણ કરે એ રીતે આપણે આ સમજવું. સ્વામી કે ના, ભવાયોનો વેશ એમ નહીં, તો રાજાને ઉમરાવ, તીર અને તીરનો નાખનાર, તારા અને ચંદ્રમાં, આવો ભેદ જાણો. હવે આના અર્થઘટનો સમજ્યા વગર લોકો જુદી રીતે મંડે કરવા. પણ સ્વામીને તો શું સમય નથી, તાત્વિક જીણું સમજાવે એવો સામે માણસ નથી. ત્યાં ક્યાં ભાગવતનું ઉપનિષદો ભણીને બેસતા હતા, તો એને આ બધું આટલું સમજાવતા મને પરસેવો વળી ગયો છે, આ ભેદ પાડી નોખું કરાવતા. હવે સ્વામીને તો તાત્કાલિક કામ કરીને જવું હતું ને, લક્ષ્ય સાધવું તો. અવતારી આમ નહીં સમજે તો થોડું આટલું કરીને સમજી જાય, ભાઈ એને આ જુદું થાય, અવતારીને ચોંટી જાય. લક્ષ્ય એ હતું, ટીકા નહોતી. ટીકા એટલા માટે નથી જણાતી કે એનું સમગ્ર જીવન અને એનું ચરિત્ર વાંચો એટલે તમને લાગશે કે રાધારમણ દેવ પ્રત્યેનો એનો ભાવ, ભક્તિ ભાવ, મારા રાધારમણ દેવ માટે જીરું લાવજે. હવે આ બધી કથા કેવા બેસું ને તો દિવસો વ્યા જાય. આટલો ભાવ ઉભરાતો હોય એ સંત એમ કેમ કહી શકે? પણ એનું લક્ષ્ય સાધવા માટે ઝડપ રાખી છે, ને જેવો માણસ એવી વાત કરીને અવતારી સમજાવ્યા છે. બાકી અવતારનું ખંડન નથી. મને ઘણી વાર કોક મળે, મને કે તમે કથા હારી કરો, વાતું હારી કરો, પણ વૈશમાં કે રામાયણની ચોપાયું બહુ બોલો. મેં કીધું મારો ગુણાતીત બાપે ચોપાયું બોલતો, અને સહજાનંદ સ્વામી પણ જાકે પ્રિયના રામ વૈદેહી કીર્તનો તુલસીદાસના બોલાવતા, રામ તુલસીદાસની ચોપાઈઓ બોલતા. તો મારો બાપ ગુણાતીત બાપ ને સહજાનંદ બાપ જો ચોપાઈને રામાયણ તુલસીદાસની બોલતા તો મેં હું પાપ કર્યા છે તું ન બોલું? પાપ તો તે કર્યા છે, તને સમજાતું નથી. નિંદા ન હોય, એને ધોકો ન હોય, એની ટીકા ન હોય. મારી પાસે થોડા વખત પેલા એક જણો આવ્યો, ગામડે ગયો હશે, મને કે હમણાં અમારે ત્યાં એક સંત મંડળ આવ્યું, પણ એને શું સર્વોપરીની વાત કરી સ્વામી, મેલી દ્યો કે. મેં કીધું હું કર? અરે રામકૃષ્ણના છોતલા કાઢી નાખ્યા. લે, રામકૃષ્ણને તો કોઈ ગણતરી જ નહીં. એવી વાતો આપણે તો કે માથું જ ન નમાવાય, કે મીરાએ ન નમાવ્યું, તુલસીદાસે ન નમાવ્યું. મેં કીધું તુલસીદાસજી ક્યાં ન નમાયું? મને કઈ ગયા તા ને મૂર્તિ આગળ, જબ ધનુષ બાણ લો હાથ તબ તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ બાણ લો હાથ. હવે આ પ્રસંગ આખું કેવા જાવ તો થોડો સમય જાય, પણ એ ઊંધા દ્રષ્ટાંતો ગોઠવીને મગજમાં નાખી દે છે. પણ પ્રસંગ જ એવો નથી. તુલસીદાસજી તો રામચરિત માનસમાં અસુરોને વંદન કરે છે, તો હું રામ અને કૃષ્ણ મુસલમાન છે? એને વંદન ન કરે? જડ ચેતન જગતને વંદન કરનારો તુલસી, અરે ભલા, એ તો કઈક વાત જ જુદી છે. એ કોઈનું મેણું લાગવાથી તુલસીદાસે કીધું મહારાજ આનું મેણું ભાંગવા માટે ધનુષ બાણ લો હાથ તુલસી મસ્તક તબ નમે. એ પરશુરામના બ્રાહ્મણે મેણું માર્યું કે આ તુલસીદાસ અહીંયા શું આયલું આવ્યો છે, તારો ઉપા રામ તો ઈષ્ટ છે, અહીંયા શું આવ્યો છે રાધા કૃષ્ણના દર્શને? એટલે તુલસીદાસે કીધું મહારાજ હું લાડ કરું છું, ધનુષ બાણ હાથ લો તુલસી મસ્તક તબ નમે. પણ પ્રસંગો ખોટા કરી નાખે અને સિદ્ધાંતો ગોઠવી લોકોને ગુમરાહ કરી નાખે છે. આ બધું મિથ્યા છે, આ બધું ખોટું છે. અને આવી રીતે અવતારોની ટીકા કરનારા હોય એની વાણી એ વિમુખની વાણી છે, ને એવાઓની કથાનો ત્યાગ કરવો એ આપણો ધર્મ છે. સંભળાય જ નહીં, સંભળાય જ. હવે રહી વાત દેવતાઓની, જે સ્વીકૃત દેવતાઓ છે, હનુમાનજી, ગણપતિ, શિવ આદિ. હવે ઘણા લોકો તો પછી એના વિશે જેમ તેમ બોલે. એટલે ભાઈ આ હનુમાનજી અહીં જો આ શ્રીજી મહારાજ સ્થાપ્યા છે, ગણપતિ સ્થાપ્યા છે. આ મધ્ય શિખરની ઉપર જે ઈંડું છે ને, શિખર ઉપરનું ઈંડું એ મોટું બનાવ્યું છે ને. એટલે પછી ઘણા વાતો કરી ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી આવડું મોટું હલાડ બનાવ્યું છે, આ ચડશે કેમ? સ્વામી કે આજ રાતે આવી જાવ ને ચડાઈ જોઈજો. બધા પછી રાત પડી એટલે બધા સાંકળો જે બે ઓલા કંપા બાંધીને મેળા ચડાવવા, પણ કોઈ રીતે હલે ખલે નહીં. ઊંચું થાતા માંડ મધ્યના ઘુમટ સુધી આવ્યું. ત્યાં એક વાંદરો આવ્યો, કુદાકૂદ કરતો, હુપાહુપ કરતો. એટલે ઓલા કે આ કચરાઈ જાય. સ્વામી કે હવે છે ને તમે ઘુમટ પાસે આ ઈંડું સ્થિર કરો. એ વાંદરો નથી, હનુમાનજી આવ્યા છે. હનુમાનજી ત્યાં બેઠા ને પૂંછડાને લાંબુ કરી ઈંડાને પકડી ખેંચીને જ્યાં ગોઠવવું હતું ત્યાં ગોઠવી દીધું. આજે પણ જે મધ્ય શિખરનું ઈંડું છે એ આપણા હનુમાનજીએ ચડાવેલું છે. ક્યાં વિરોધ છે? આવો ગુણાતીત બાપ. ગુણાતીતાન સ્વામી કહ્યું કે હનુમાનજી અમને કહેતા હતા કે કઈક સ્વામી સેવાનો લાભ આપો, કઈક સેવાનો લાભ આપો. જોવો જોઈએ
એટલે તમે અમને શું કામ પગે લાગો છો? અમે સ્વામિનારાયણના ભજન કરીએ છીએ, સેવા કરીએ એટલે ને. તો આ દેવતાઓ છે કોનું ભજન કરે છે, કોની સેવા કરે છે? એ નીલકંઠ વર્ણિની સેવા કરે છે, શિવજી સાથવું આપે છે, આ બધા દેવતાઓ એની સેવા કરે છે. તો તમને હવે આંખના ઠેકાણા ન હોય એના તમે તળિયા ગહી નાખો છો. અને આ દેવતાઓ એક શિવ જેવા થઈ તો જુઓ. એ ઝેરના કટોરા પી જાય તો એવો ને એવો નીલકંઠ થઈને બેઠો. તમે એક માખી તો ખાઈ જાઓ, અને અમે શિવને ના નમીએ, અમે હનુમાનજી ના નમે, અમે ગણપતિ ના નમે, હું ના નમીએ. એટલે દેવતાઓની સ્વીકૃતિ. હા, કામણ ટુમણ મંતર દોરા જાદુ જંતર એનો વિરોધ. એવા ક્ષુદ્ર દેવતાઓ જે નિગ્લેક્ટ કરાયેલા છે એનો સ્વીકાર નહીં. એ સત્સંગીનો પરમ ધર્મ. હવે એક વાત થોડી, ગુણાતીતાનંદ સ્વામીનું પરમ લક્ષ્ય શું હતું? સહજાનંદ સ્વામી પુરુષોત્તમને ઓળખાવા, બીજું કોઈ લક્ષ્ય નહોતું. ત્રિકાલ સત્ય છે. પોતાને મહિમા વધારવો તો પોતાને ઓળખાવાતા એવું નહોતું, એના લોહીમાં નહોતું, બુંદમાં નહોતું, એ પણ ત્રિકાલ સત્ય છે. એમને અવતારી પુરુષોત્તમને ઓળખાવા હતા બસ. હા, એમણે જરૂર પોતાને અક્ષર બ્રહ્મ તરીકે પરિચય આપવામાં જરા આનાકાની કરી નથી કે હું અક્ષર બ્રહ્મ છું, સ્વયં મૂળ અક્ષર બ્રહ્મ છું. પણ એનું કારણ છે. શું કામ કીધું? કે અક્ષર મુક્ત તો અનંત છે. આ સત્સંગમાં ઘણા સંતો અક્ષર મુક્ત હતા, પણ અક્ષર મુક્તો સાથે પુરુષોત્તમને હું અક્ષર બ્રહ્મ ધારી રહ્યો છું, અખંડ સેવામાં છું, સાકાર રૂપે નિરાકાર રૂપે વ્યાપીને બ્રહ્માંડોને ધારી રહ્યો છું, એવો હું છું. તો હું જેવા પુરુષોત્તમ સહજાનંદ સ્વામીને ઓળખું એવો કોણ ઓળખશે? માટે હું ઓળખાવું છું એમ માનો, બીજાની વાત છોડી દો. એ કહેવા માટે પોતે આંગળી ચીંધી છે કે હું અક્ષર બ્રહ્મ છું, હું છું માનો. મારી વાતથી બીજાની વાત આગળ નહીં જાય. એટલા માટે એને ઘોષણા કરી છે હું સ્વયં અક્ષર બ્રહ્મ છું અને મારી વાત શ્રેષ્ઠ છે, સમજો. પણ પોતાનો અક્ષર બ્રહ્મ તરીકે ઉપસવું નહોતું, પૂજાવું નહોતું. મને એક જણો અક્ષર પુરુષોત્તમનો યુવાન મળે, ઘણી વાર મળે, એવા ભક્તો મળ્યા કરે અમદાવાદમાં. મને કે અમે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો ઉદ્ઘોષ કરીએ છીએ, એમ તમે કેમ ઉદ્ઘોષ કરતા નથી? તમે તેની પરંપરાના છો. મેં કીધું ગુણાતીતાનંદ સ્વામીને સર્વાવતારી પુરુષોત્તમનો ઉદ્ઘોષ કરાવવો હતો એટલે અમે પુરુષોત્તમનો જ ઉદ્ઘોષ કરીએ છીએ, અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરતા નથી. મેં કીધું સાંભળી લે, સંત મહિમાના અતિરેકમાંથી ફૂટી નીકળેલો અક્ષર બ્રહ્મનો મહિમા છે. સંત મહિમાના અતિરેકમાંથી ફૂટી નીકળેલી અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે. સંત મહિમાના અતિરેકમાંથી ફૂટી નીકળેલી ભક્તિ પૂજા છે. સંત મહિમાના અતિરેકમાંથી સાધુ સંતોના ધ્યાન અને માનસી પૂજા અને પ્રતિષ્ઠાની ઉગી નીકળેલી માન્યતાઓ છે. અતિરેકમાંથી છે આ બધું. અને જયારે એક વસ્તુ ખોટી દે, હું એક તમારી સાથે પુરાવો લઈને આવ્યો છું. મને બે જુવાની આવ્યા, એક આપણો મૂળ સંપ્રદાયનો અને એક અક્ષર પુરુષોત્તમનો. અને બેને વિવાદ ચાલતો છે, મને તો ખબર નહીં. એટલે મને આવીને કહ્યું કે સ્વામી, સંતોનું ધ્યાન માનસી પૂજા કરાય કે નહીં? મેં કીધું વચનામત બધા કાઢીને બતાવે કે ન કરાય, શિક્ષાપત્રી કાઢીને બતાવે કે ન કરાય. એટલે મૂળ સંપ્રદાય વાળા કે જોયું, હું નહોતો કહેતો ન કરાય, તો ઓઈલો કે કરાય. એમ કરીને વૈયા ગયા. બીજે દિવસે પાછા આવ્યા તો અક્ષર પુરુષોત્તમ વાળાએ આવીને મને કે આ વાંચો. એમણે ભગવાન સ્વામિનારાયણ ભાગ ચોથો હર્ષદભાઈ દવે લિખિત એક ગ્રંથનું પાના નંબર 41, 42, 43 મને આપ્યા, વાંચો. હું ટૂંકમાં વાંચી જાઉં છું. પછી મહારાજે બધા સંતો બેઠા એટલે પ્રશ્ન પૂછ્યો કે તમે સૌ સંતો હરિભક્તો અમારું ધ્યાન અને પૂજનથી મોક્ષ માનો છો, વળી અમારા સંબંધ વાળી વસ્તુઓ પણ મોક્ષપ્રદ છે એમ માનો છો, પરંતુ અમો ન હોઈએ ત્યારે તમો સૌ સંતો ભક્તો મુક્ત મનનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે ન થાય? એનો જવાબ આપો. હરિચરિત્રામૃત સાગર પૂર 17 તરંગ 82. હવે આ તો આધારિત ગ્રંથનો પ્રશ્ન લાવી દીધા. હું તો વાંચતો ગયો ને મારા તો પરસ્યો વળવા માંડ્યો, કારણ કે આમાં જો લખ્યું જ છે હમ ન હોવે જબહી મુક્તાનંદ મુનિ કે જન ધ્યાન કરે તબહી મોક્ષ હોય ન હોય કહો. પછી મેં પાનું ફેર્યું. પછી મહારાજના આ પ્રશ્નથી બધા મૂંઝવણમાં પડી ગયા, ઉત્તર સૂચતો નથી. મહારાજ કેમ છૂટી ન પડાય? બ્રહ્મમુનિ, આનંદ મુનિ, નિત્યાનંદ મુનિ વગેરે બધા સંતોના નામ લખ્યા, બધા ભેગા થાવ, બુદ્ધિ કસો, શાસ્ત્રના પ્રમાણો વિચારો અને ઉત્તર કરો. નિત્યાનંદ સ્વામી સમજી ગયા હતા પણ મૌન રહ્યા. પણ કૃષ્ણાનંદ સ્વામી હતા, એમણે ઉત્તર કર્યો કે મહારાજ, આપના વિના જે બીજાનું ધ્યાન કરે તેની વ્યક્તિ વ્યભિચારિણી કહેવાય. અમારે બીજાનું કામ નથી. આપના જેવા બીજાને જાણીએ તો અમારો જન્મારો વ્યર્થ ગયો કહેવાય. આ સાંભળી મહારાજ હસ્યા કે તમને ઉત્તર ન સમજાણો, શાસ્ત્રની સંમતિ નથી, અમારી રુચિ પણ સમજ્યા નથી.
એટલે નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, શાસ્ત્રોમાંથી અને આપની વાતોમાંથી એવું રહસ્ય સમજાય છે કે જે સંત આપની તમામ આજ્ઞા પાળતા હોય, આપના સ્વરૂપનું સ્મરણ ને ધ્યાન કરતા હોય અને આપના ચરિત્રોનું ગાન કરે છે, તે સંતનું ધ્યાન કરવાથી મોક્ષ થાય છે, એમાં લેશ માત્ર શંકા નથી. હરિચરિત્રામુર સાગર પૂર 17 તરંગ 84. હવે આ મને ઓથેન્ટિક એમણે આપ્યું. મને પરસેવો વળી ગયો. હું અત્યાર સુધી આ કહું છું એનું શું. મેં કીધું હવે તમે મને 3 દિવસ આપો. એ ગયા. 3 દિવસ પછી મને આવજો. અમારે પાર્ષદ છે, એમના દ્વારા મેં ગાંધીનગર હરિપ્રકાશ સ્વામી એમના આધારભૂત ગ્રંથ એનો મને એની ખરાઈ કરાવી અને પછી પ્રકાશિત થયેલા ગ્રંથની ઝેરોક્સ કરી અને મેં એ ભાઈના હાથમાં આપી. મેં કીધું એ જ પ્રશ્ન, એ જ તરંગ, એમાં શું આધારાનંદ સ્વામી લખે છે ને શું મહારાજ ઉત્તર આપે છે એ તમે વાંચી લો. મહારાજે પછી પૂછ્યું કે અમારા ધ્યાન ભજનથી તમે મોક્ષ માનો છો? હવે આ મૂળ ઓરિજિનલ પ્રત વાંચું છું. તો એવી રીતે અમે ન હોઈએ ત્યારે મુક્ત મુનિનું ધ્યાન કરે તો મોક્ષ થાય કે ન થાય? ત્યારે સંતોને પ્રશ્નનો ઉત્તર સૂજ્યો નહીં. શ્રી હરિ કહે તમે વિચારીને બોલો. બ્રહ્મ મુનિ, આત્માનંદ મુનિ, નિત્યાનંદ મુનિ વગેરે બધા એક બાજુ બેસીને ઉત્તર કરો. બધા વિચારવા માંડ્યા. ત્યારે સમાધિનિષ્ઠ કૃષ્ણાનંદ સ્વામી શુરવીર હતા, એ સૌથી બોલ્યા કે તમારા વિના જે બીજાનું ધ્યાન કરે તેનો ભાવ વ્યભિચારી છે. અમારે બીજા જનનું કામ નથી. તમારા સમાન બીજાને સમજીએ તો અમારો જન્મ વ્યર્થ જાય. આવી રીતે બધા સંતો એક સરખું બોલ્યા. મહારાજ કશું બોલ્યા નહીં. ત્યારે નિત્યાનંદ મુનિ બોલ્યા કે પરીક્ષિત, પ્રિયવત, પ્રહલાદ, ધ્રુવ, નારદજી વગેરે સંતની સેવાને વચનથી તરી ગયા છે એમ શાસ્ત્રોમાં પણ છે. માટે સંતની સેવાને વચનથી મોક્ષ છે, પણ સંતના ધ્યાનથી મોક્ષ થતો નથી. અને આ ચોપાઈ જે ઉત્તર ની હતી એ ઓલા લોકો છાપ્યું નહીં હર્ષદભાઈ. આમાં ચોખ્ખું લખ્યું દક્ષતા કે પુત્ર હિ કેતા નારદ કે વચન કરેતા પરમ મોક્ષ તેહી પાવત રહેવું ચિત્ર કેતું આદિ કહી તેવું નારદ દાસી પુત્ર જબ ભયેવું સંત કી સેવા વચન કરે એવું. સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી. ધ્યાનથી મોક્ષ ન થાય, પણ શાસ્ત્રને મારી મચડીને આ કરે એને કોણ પહોંચે? અને એક બટન ખોટું ગયું એટલે આખા કોટના બટન ખોટા દેવાય. પછી તો જ્યાં અક્ષર બ્રહ્મની વાત આવે ને મારી મચડીને અક્ષર પુરુષોત્તમ ઊભું થાય. જ્યાં સંતની સેવાની વાત આવે ત્યાં તરત જ સંતની ઉપાસનાની વાતો નીકળી જાય. તો એને કોણ પહોંચે ભાઈ? એને મુબારક, એ જે કરે છે એ સારું કરે છે. આપણે અહીંથી એમને પણ વંદન કરીએ. પણ આ તો આપણે એટલા માટે કરીએ છીએ કે આપણા મૂળ સંપ્રદાયમાં પણ સંતોના અતિરેક, મહિમાના અતિરેકમાંથી આવું ધ્યાન ભજન માનસી શરૂ ન થાય અને એનો આપણે મૂંગે મૂઢે સ્વીકાર ન કરી લઈએ. એવી સાવચેતી માટે આ મેં તમારી આગળ કહ્યું છે. તો ગુણાતીતાનંદ સ્વામીના લક્ષ્ય સર્વાવતારી સમજાવવાનું, સર્વાવતારી સમજીએ, એના સર્વે અવતારોને આદર અને પૂજન અને વંદન સ્વીકારીએ. જે શ્રીજી સ્થાપિત દેવતાઓ લક્ષ્મીનારાયણ, નરનારાયણ એ બધાનું ખૂબ આદર ભક્તિભાવથી સેવન પૂજન કરીએ. જે સ્વીકૃત દેવતાઓ છે એમનું પણ પૂર્ણ રીતે સન્માન કરીએ. એમના જે વ્રતાદિક કહ્યા હોય એ પ્રમાણે કરીએ. જાદુ મંત્ર કામણ ટુમણથી દૂર રહીએ અને પતિવ્રતાની ભક્તિ શ્રીજી ચરણોમાં પ્રગટે એવી આજના દિવસે રાધારમણ દેવની ગોદમાં ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં મારી અંતઃપૂર્ણની પ્રાર્થના સાથે વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.